શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. BAPS શતાબ્દી મહોત્સવની જય. આજનો વિષય છે અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ. જે નોર્મલ નથી, જે સામાન્ય રીતે આપણને જોવા મળતું નથી, જે મોટી મોટી કોર્પોરેટ્સમાં, મોટી મોટી કંપનીઓમાં કે મોટા મોટા ગવર્મેન્ટમાં જે મેનેજમેન્ટ વિશે કદાચ વાતો થતી હશે, પણ ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન કરવું બહુ મુશ્કેલ છે. એ મેનેજમેન્ટ આપણે અક્ષરધામ દિલ્હીના એક્ઝામ્પલ દ્વારા જોઈશું કે વિચ ઇઝ વેલ્યુ બેઝડ મેનેજમેન્ટ. વેલ્યુઓ એટલે કે મૂલ્યો, સિદ્ધાંતો, અને એ મેનેજમેન્ટમાં કેવો ચમત્કાર સર્જી શકે છે. એ કેટલી હદે આપણા કાર્યને અને આપણા રિઝલ્ટને બદલી શકે છે, અને હાઉ મચ ઇમ્પોર્ટન્સ ઇટ હેઝ ગોટ, એ આજે આપણે થોડુંક જોઈશું. વેલ, એકચ્યુઅલી સીઈંગ ઇઝ બિલીવિંગ. કે આ તો દિલ્હી અક્ષરધામ એવું છે કે એક નાની ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ છે, પણ આપ જુઓ તો જ એની સુંદરતાનો, એની ભવ્યતાનો, અને એના કરતાં એ સૌથી અગત્યનું કે એની દિવ્યતાનો ખ્યાલ આવે. અત્યાર સુધી એક જ વર્ષમાં લગભગ 50 લાખ લોકોએ અક્ષરધામ જોયું, અને આ જો બીજું વર્ષના 3-4 મહિના ગણીએ તો 62 લાખ લોકોએ અક્ષરધામ જોયું. પણ દરેકને આ જોઈને સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે હાઉ ડીડ યુ ડુ ઇટ? આ કર્યું કેવી રીતે? અને એમાં પણ જ્યારે ખબર પડે છે કે 5 વર્ષમાં થયું છે, ત્યારે તો બહુ જ આશ્ચર્ય થાય છે. અક્ષરધામનું જ્યારે ઉદ્ઘાટન કર્યું 6 નવેમ્બર 2005, એ દિવસે ઉદ્ઘાટનમાં ભારતના વડાપ્રધાન શ્રી અબ્દુલ કલામ ત્યાં આવ્યા હતા, અને આખું અક્ષરધામ જોઈને ખૂબ પ્રભાવિત થયા. આખી સેરેમની પતી અને નીચે ઉતરતા હતા પગથિયા, અને પ્રમુખ સ્વામી મહારાજ બાજુમાં ચાલતા હતા. એકદમ નજીક આવીને સ્વામીનો હાથ પકડી લીધો અને સ્વામીને પૂછે, સ્વામીજી, હાઉ ડીડ યુ ડુ ઇટ? હાઉ ડુ યુ ગેટ સચ વન્ડરફુલ આઈડિયાઝ? એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી, હાઉ ડુ યુ ઇમ્પ્લિમેન્ટ ધેમ? કે આટલા અદ્ભુત વિચારો એ કેવી રીતે તમને આવે છે? અને વિચારો તો આવે, પણ એને સાર્થક આપ કેવી રીતે કરો છો? અને પછી એ જે વાત બોલ્યા છે એ કે ધેર મસ્ટ બી અ સ્પિરિચ્યુઅલ વિલ ટુ ડુ ઇટ. ભગવાનની ઈચ્છા હોવી જ જોઈએ કે આવું સુંદર કાર્ય થાય. અને પછી બીજી વાત કરી એમણે, એ કે સ્વામી, આઈ ફીલ વેરી કોન્ફિડન્ટ નાઉ. એ કે યુ નો, આઈ હેવ અ ડ્રીમ ઓફ ઇન્ડિયા 2020. આપને ખ્યાલ હશે કે આપણા રાષ્ટ્રપતિ એકદમ આર્ષ દ્રષ્ટા, સ્વપ્ન દ્રષ્ટા છે કે ભારતને એકદમ મજબૂત રાષ્ટ્ર બનાવવું છે. એટલે કે આઈ હેવ અ ડ્રીમ ઇન્ડિયા 2020, કે 2020માં, એટલે કે આજથી 13 વર્ષ પછી ભારત કેવું હશે એનું મારું સ્વપ્ન છે. બટ આઈ હેડ ઓલવેઝ ફેલ્ટ દેટ ઇટ ઇઝ અ ડ્રીમ, કે એક ખાલી સ્વપ્ન જ છે. પણ અક્ષરધામ જોયા પછી I feel if you can make Akshardham in 5 years, I am sure with your blessings and your guidance, we can make India a great nation by 2020. એટલે શું કહે છે કે અક્ષરધામ જો આપ 5 વર્ષમાં બનાવી શકો તો મને વિશ્વાસ છે કે તમારા આશીર્વાદથી અને તમારા મેનેજમેન્ટથી આપણે ભારતને 2020 સુધીમાં મહાન રાષ્ટ્ર બનાવી જ શકીએ. ખાલી અબ્દુલ કલામ નહીં, હુ ઇઝ જસ્ટ અ વિઝનરી, એ નહીં, પણ મુકેશ અંબાણી, હી ઓલ્સો ફેલ્ટ ધ સેમ થિંગ.
હવે એ તો કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીમાંથી આવેલા ખાલી 20 મિનિટ માટે. પણ જેવા અક્ષરધામમાં પ્રવેશ્યા અને બધું જોયું, એ કે આ 20 મિનિટ 20 મિનિટ્સ ઇઝ નોટ ઇનફ, પૂરતી નથી. એ કે મારે વધારે ટાઈમ કાઢવો જ પડશે. અને વધારે કરતા કરતા 2 કલાક કાઢ્યા. અને 2 કલાક કાઢ્યા પછી એ જે બોલ્યા છે એ કે ટિલ ટુડે આઈ હેડ ઓલવેઝ ફેલ્ટ that Reliance is one of the best project manager in the country. કે અત્યાર સુધી મને એવું હતું કે રિલાયન્સ આપણા દેશમાં જે સારામાં સારા પ્રોજેક્ટ મેનેજ કરી શકે એમાંનું એક છે. પણ અક્ષરધામ જોયા પછી મને લાગે છે કે ઇવન રિલાયન્સ કેન નોટ મેક ઇટ ઇન 5 years. કે રિલાયન્સ પણ આને 5 વર્ષમાં ના બનાવી શકે. એ કે there is something unusual. there is something extra. કંઈક વિશેષ છે, નોર્મલ મેનેજમેન્ટથી કંઈક વિશેષ છે કે જેનાથી આ બન્યું છે. દરેકને આ અનુભૂતિ થાય છે. એ તો હદ તો ત્યાં થઈ ગઈ. હમણાં થોડા વખત પહેલા ચાઇનાના કલ્ચરલ મિનિસ્ટર આવ્યા હતા ત્યાં. હવે ચાઇના આપને ખ્યાલ છે, ઇટ્સ અ કોમ્યુનિસ્ટ કન્ટ્રી. એટલે એ લોકો ભગવાનમાં તો માનતા જ નથી. આધ્યાત્મિકતા નામની કોઈ વસ્તુ નથી. અને આધ્યાત્મિકતા અથવા તો ભગવાન બાય લો તમે એમાં કાંઈ ના કરી શકો. એ મિનિસ્ટર આવેલા, એમનું કંઈક ઝિયાંગ ઝુ કે એવું કંઈક એમનું નામ હતું. અને એકચ્યુઅલી ધ પ્રોબ્લેમ વોઝ ધેટ કે એને હિન્દીનો તો પ્રશ્ન જ નથી, ઇંગ્લિશ એ ના આવડે. એ એની જ લેંગ્વેજ બોલે, મેન્ડરીન કે ચાઇનીઝ લેંગ્વેજ બોલે. અને આપણે બોલીએ તો ઇંગ્લિશમાં બોલીએ, એટલે વચ્ચે ઇન્ટરપ્રેટર હતા. પણ કમ્યુનિકેશન એટલું બધું સ્લો જતું હતું. ઇટ વોઝ લાઈક એવરીથિંગ વોઝ ઇન સ્લો મોશન. કેમ કે આપણે ખાલી એક સિમ્પલ એમને વાક્ય કહીએ ઇંગ્લિશમાં કે અક્ષરધામ ઇઝ અ પ્લેસ ઓફ ઇન્ડિયન આર્ટ, કલ્ચર એન્ડ વેલ્યુઝ. એટલું એક સિમ્પલ વાક્ય આપણે ઇંગ્લિશમાં કહીએ. એનો જે ચાઇનીઝ ઇન્ટરપ્રેટર હતો એને કંઈક 2-3 લેંગ્વેજમાં બોલે, ચો 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 ચી સમથિંગ. 1 મિનિટ સુધી એનું ઇન્ટરપ્રિટેશન કરે. આપણને આશ્ચર્ય થાય કે ભાઈ આ તો વાક્ય નાનું છે, એમાં 1 મિનિટ સુધી શું બોલે છે. પણ 1 મિનિટ સુધી સમજાવે પેલાને. પછી પેલો મિનિસ્ટર બોલે કે યા ચો ચો સમથિંગ. અને પછી પેલો એનો ઇન્ટરપ્રિટર કે ધ મિનિસ્ટર સેઝ ઓકે. એટલે પછી આપણે ભૂલી જાય, અચ્છા હવે નેક્સ્ટ. એટલું બધું સ્લો મોશનમાં ચાલતું હતું, આપણને ખબર ના પડે કે પેલાને સમજાય છે કે નહીં, આ ચાઇનીઝમાં શું બોલે છે. બધું આમ શું કહેવાય, બધું પ્રભુ મોટા ને ગરબડ ગોટા એના જેવું ચાલતું હતું. પણ એ ચાઇનીઝ મિનિસ્ટર ત્યાં 1-1.5 કલાક રહ્યા અને પછી એ જે બોલ્યા છે આપણી કલ્પનામાં ના આવે. એ ચાઇનીઝમાં બોલ્યા હતા, પણ એના ઇન્ટરપ્રિટરે કીધું કે હી સેઝ ધેટ આઈ જેન્યુઇનલી બિલીવ we need one અક્ષરધામ in China. એ કે હું અંતઃકરણપૂર્વક માનું છું, જેન્યુઇનલી બિલીવ કે અમારે ચાઇનામાં એક અક્ષરધામની જરૂર છે. એટલે આપણને બહુ આશ્ચર્ય થયું કે આ મોઢેથી ખાલી વાત કરે છે. ચાઇના કોમ્યુનિસ્ટ કન્ટ્રી, ભગવાનને માને નહીં, આધ્યાત્મિક સ્થાન છે, ચાઇનામાં શું જરૂર છે. પણ એણે વાત કરી એ કે અક્ષરધામ ઇઝ સો પીસફુલ, સો બ્યુટીફુલ and so inspiring that even in China we need inner peace. કે ભલે ચાઇનાએ ગમે તેટલો વિકાસ કર્યો હોય, પણ અક્ષરધામમાં જે હૃદયની શાંતિ મળે છે ને એની અમને પણ જરૂર છે. એટલે પછી આપણે વાત કરી કે પણ ચાઇના કેન મેક એનીથિંગ. આપને કદાચ ખ્યાલ હશે, હોંગકોંગ પાસે શેન્ઝેન કરીને જગ્યા છે અને ત્યાં આગળ આખું સિટી એ લોકોએ છેલ્લા કંઈક 15-20 વર્ષમાં જ ડેવલપ કર્યું છે. ત્યાં આગળ આખી દુનિયાના જેટલા મોટા મોટા મોન્યુમેન્ટ્સ છે, અજાયબીઓ છે, આપણું તાજમહેલ લો કે કોણાર્ક લો કે ઇજિપ્તના પિરામિડ લો કે અંગકોર વાટ લો, ગમે તે. ઇવન આપણે ગુજરાતમાં મહેસાણા પાસે જે મોઢેરાની વાવ, એની એક્ઝેક્ટ પ્રતિકૃતિ, એટલે સ્કેલમાં એકચ્યુઅલનું કંઈક 1/25 કે એ સ્કેલમાં પણ એક્ઝેક્ટ પ્રતિકૃતિ ત્યાં શેન્ઝેનમાં છે. આપણે કીધું કે ભાઈ શેન્ઝેનમાં તમારે બધું છે અને ચાઇનાને કોપી કરવું એટલે આમ હજી તો અમેરિકામાં ઓફિશિયલ કોપી બહાર પડે ને એ પેલા ચાઇનામાં અનઓફિશિયલ બહાર પડી ગઈ હોય. અમેરિકામાં એ લોકો કે અમારી આજ રાતની ડેટ છે રિલીઝ, એ પેલા ચાઇના 12 કલાક આગળ એટલે વહેલા કરી નાખે. યુ ડોન્ટ નીડ અસ ઇન ચાઇના. તો કે નો, વી વિલ લાઈક ટુ ઇન્વાઇટ યુ ટુ ચાઇના, અને કે અમે તમને બેઇજિંગમાં ફ્રી જમીન આપીએ
પણ તમે આવીને અક્ષરધામ કરો, કારણ કે ચાઇના પણ અક્ષરધામ બનાવી શકે એવું અમને લાગતું નથી કે તમે આવીને ત્યાં કરો, અમે તમને ફ્રી જમીન આપીએ. તો શા માટે લોકોને આ થાય છે કે અમે ન કરી શકીએ? શા માટે લોકોને પ્રશ્ન છે કે આ 5 વર્ષમાં એક અજાયબી છે? આપણને પણ ખ્યાલ નથી કેવી રીતે બની ગયું. આ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા, ભગવાનના આશીર્વાદ, બધાની મહેનત કેવી રીતે બન્યું આપણને ખ્યાલ નથી. પણ બધાને આ લાગે છે કે there is something different than normal management. નોર્મલ મેનેજમેન્ટ કરતા કંઈક જુદું છે. તો એ શું છે એનો એક બહુ જ સરસ જવાબ, નાનકડો એક વાક્યમાં જવાબ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આપ સૌને ખ્યાલ છે કે હી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ લાસ્ટ સેન્ચુરી. એકચ્યુઅલી ટાઈમ મેગેઝિનમાં એને પાછલા 100 વર્ષનો સૌથી મહાન વૈજ્ઞાનિક એન્ડ ગ્રેટેસ્ટ ઇન્ફ્લુઅન્સ, કે જેનું સૌથી વધુ દુનિયા ઉપર ઇન્ફ્લુઅન્સ છે, એ તરીકે એને નવાજ્યા છે. એમણે એમની જે પ્રિન્સ્ટન અમેરિકામાં જે એમની ઓફિસ હતી, એમની ઓફિસમાં માત્ર એક જ સૂત્ર એમણે આખી જિંદગી રાખ્યું હતું, અને એ હતું આ: નોટ એવરીથિંગ ધેટ કાઉન્ટ્સ કેન બી કાઉન્ટેડ, એન્ડ નોટ એવરીથિંગ ધેટ કેન બી કાઉન્ટેડ કાઉન્ટ્સ. અને આમાં આપણો જવાબ છે કે નોટ એવરીથિંગ ધેટ કાઉન્ટ્સ એટલે કે કઈ વસ્તુઓ એવી છે કે જે ગણતરી કરી શકીએ. અક્ષરધામ જેવો પ્રોજેક્ટ છે કે કોઈ પણ પ્રોજેક્ટ આપ લઈ લો, શું ગણતરી કરી શકીએ? પૈસા, બજેટ, કેટલા પૈસા ફાળવેલા છે, હ્યુમન રિસોર્સિસ, એની પાછળ કેટલા માણસો કામ કરવામાં લાગેલા છે, અવર લેન્ડ, અવર પ્રોપર્ટી, આ બધી વસ્તુઓ એવી છે કે વિચ વી કેન કાઉન્ટ. પણ અહીંયા શું કહે છે કે આ જે ગણતરી કરી શકાય છે એવી ટેન્જિબલ વસ્તુઓ, they really don't count. એનું એટલું મહત્વ નથી જેટલું મહત્વ શું કે છે કે નોટ એવરીથિંગ ધેટ કાઉન્ટ્સ. શેનું મહત્વ છે? વિચ આર ધ ઇન્ટેન્જિબલ થિંગ્સ વિચ મેક ડિફરન્સ. કોઈ પણ પ્રોજેક્ટ હોય એમાં પૈસા ગણી શકાય, પણ સમર્પણ નથી ગણી શકાતું. આ કામ કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે, જેમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વાર કહે છે કે મારે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે આ કાર્ય કરવું છે, સ્વામીને રાજી કરવા જ છે. એ જે અંતરની ભાવના છે, ડેડિકેશન, યુ કાન્ટ કાઉન્ટ ઇટ. લવ ફોર યોર વર્ક, જે કામ કરવું છે એના માટે અત્યંત પ્રેમ, એનો મહિમા, યુ કાન્ટ કાઉન્ટ ધેટ. પણ આ બધી જ વસ્તુઓ દે ક્રિએટ મિરેકલ. કોઈ પણ મેનેજમેન્ટમાં, આ ખાલી ધાર્મિક કે આધ્યાત્મિક મેનેજમેન્ટની વાત નથી. આખી દુનિયાના કોઈ પણ કંપની, કોઈ પણ કોર્પોરેટ, વેધર ઇટ ઇઝ એપલ ઓફ અમેરિકા ઓર માઇક્રોસોફ્ટ ઓર રિલાયન્સ, ત્યાંથી લઈને આપણા ઘરમાં સિમ્પલ ફેમિલી મેનેજમેન્ટ કરવું હોય, એ બધે આ એક જ સિદ્ધાંત લાગુ પડે છે. મૂલ્યો, વેલ્યુઝ. ઇફ યુ હેવ વેલ્યુઝ, યુ કેન મેક મિરેકલ્સ. કારણ કે અક્ષરધામ પ્રોજેક્ટમાં કેવું હતું કે જે બહારના ફાઇનાન્શિયલ રિસોર્સિસ દેખાય છે ને, એ તો બહુ ઓછા હતા. એકચ્યુઅલી હમણાં જે ભાઈએ વાત કરી કે શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર, એ આપણું જે મિસ્ટિક ઇન્ડિયા પ્રીમિયર હતું એમાં આવ્યા હતા. એમણે સામેથી વાત કરી એ કે હું તમારી સંસ્થાને બહુ સારી રીતે જાણું છું, તમારી બધી જ એસેટ્સ, તમે શું કરી શકો છો, કેટલા કેપેબલ છો, એ મને સારી પેઠે ખબર છે. આપે અક્ષરધામ ઓલરેડી ગાંધીનગરમાં કર્યું છે, લંડનમાં મંદિર કર્યું છે, ને અનેક મંદિરો, અનેક કાર્યો કર્યા છે. પણ મારી દ્રષ્ટિએ અક્ષરધામ દિલ્હી 5 વર્ષમાં પૂરું કરવું એ અશક્ય છે. અને તમારી પાસે રિસોર્સિસ એવા નથી. અને એકચ્યુઅલી આપણા રિસોર્સિસ જોઈએ ને, જે ટીમ હતી, કે જે લોકોએ કાર્ય કર્યું છે, કેવા હતા? તો પહેલી તો જે કોર ટીમ હતી ને, એ ખીચડી હતી. કોઈ એમાં મેનેજમેન્ટ એક્સપર્ટ્સ નહોતા. એમાં 25 વર્ષના બધા છોકરડાઓથી લઈ 30, 40, 50 થી પ્રમુખ સ્વામી મહારાજ 85 વર્ષ સુધી એક જનરેશન મેનેજ કરવી હોય ને તોય તકલીફ પડે છે. અહીંયા તો 3 જનરેશન સાથે કામ કરતી હતી. બીજો પ્રશ્ન એ હતો કે કોર મેનેજમેન્ટ ટીમમાં જે લોકોને જે જવાબદારી સોંપવામાં આવી હતી ને,
એનું કોઈ જ ફોર્મલ એજ્યુકેશન નહોતું. જેમ કે આખું અક્ષરધામ છે એનું ડિઝાઇનિંગ, આર્કિટેક્ચરનું, આર્કિટેક્ટ જે કામ કરે છે એ ડિઝાઇનિંગ, લેઆઉટ, પ્લાનિંગ, એ કામ શ્રીજી સ્વરૂપ સ્વામીએ કર્યું. હવે 6 ચોપડી ભણેલા છે, કોઈ આર્કિટેક્ચરનો કોર્સ કર્યો જ નથી. બધું આખું રિસર્ચ જેમણે કર્યું, અક્ષરવત્સલ સ્વામી કે બ્રહ્મવિહારી સ્વામી, એ લોકો 12 ચોપડી ભણેલા છે. અને આખા ભારતનો ઇતિહાસ, એની કઈ બાબત ક્યાં છે, શું લેવી જોઈએ, ટોટલ ઇન ડેપ્થ રિસર્ચ કરેલું છે. પ્રોજેક્ટનું મેનેજમેન્ટ ઈશ્વર સ્વામી, હી ઇઝ નોટ અ મેનેજમેન્ટ એક્સપર્ટ. એમણે બોમ્બેમાંથી BSc કરેલું છે સામાન્ય. આખી કોર ટીમમાં એક માણસ પ્રોફેશનલ નથી. અને ખાલી કોર ટીમ નહીં, ઇવન વોલેન્ટિયર્સ, જે લોકો કામ કરતા હતા વોલેન્ટિયર્સ, એમાંથી 92% છે ને, એમને જે કામ સોંપવામાં આવેલું એમાં એક્સપર્ટ નહોતા. ખાલી અશ્વિનભાઈ આપણે કહીએ કે જે સાઇટનું આખું સંભાળતા હતા, કે હર્ષદભાઈ ચાવડા, ચલો એમને પથ્થરનો અનુભવ છે, કે અહીંયાથી પેલા કિકાણી સાહેબ ડૉક્ટર કે જે નર્સરી માટે આવ્યા હતા, એવા ગણ્યા ગાંઠ્યા લોકોને પોતાના ફિલ્ડનો અનુભવ હતો. બાકી બધા નવા હતા. કેટલા મોટા મોટા કામ થાય છે. આ IMAX ફિલ્મની વાત કરી, સ્વામીએ કાર્ય સોંપ્યું, કોઈને વિડીયો બનાવવાનો અનુભવ નથી, પણ સ્વામીએ બળ આપ્યું. સ્વામી પાસે ગોંડલ ગયા હતા અને ગોંડલમાં બાપાને વાત કરી, કારણ કે સ્વામીએ નક્કી કર્યું કે આપણે IMAX ફિલ્મ કરવી છે. અને એ નક્કી તો કર્યું, પણ પછી બાપાને વાત કરી કે સ્વામી, IMAX ફિલ્મ બનાવીએ, લોઢાના ચણા ચાવવા જેવું છે. અત્યાર સુધી દુનિયામાં માત્ર અમેરિકા અને કેનેડા, એ 2 જ દેશો એવા છે કે જે લોકો આ બનાવી શક્યા છે. હમણાં રિસન્ટલી ઇંગ્લેન્ડમાંથી એક ફિલ્મ બહાર પડી. ફ્રાન્સ, કે જે આખું ફિલ્મનું કેપિટલ કહેવાય છે, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા 10-10, 15-15 વર્ષથી પ્રયત્ન કરે છે. ઇવન ઇન્ડિયામાં કદાચ આપને ખ્યાલ હશે, સુભાષ ખાઈ, કે જે બહુ મોટા ગજાના પ્રોડ્યુસર કહેવાય, કે AR રહેમાન ને પેલા ભરત બાલા બધા ભેગા થઈને IMAX ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરતા હતા ભારત ઉપર. 2 વર્ષ માથાકૂટ કરી 4-5 કલાકનું શૂટિંગ કરીને પડતું મૂક્યું. એટલે બાપાને ત્યાં ગોંડલમાં દિવાળીના દિવસે 2001 એ દિવસે વિનંતી કરી કે સ્વામી, આપે કીધું ખરું, પણ આ બહુ અઘરું છે અને આ અશક્ય જેવું કામ છે ને, આપણને કોઈ જ અનુભવ નથી, આપણે ટોટલી અજ્ઞાની છીએ આ બાબતમાં. સ્વામી બહુ સરસ બોલ્યા. સ્વામી કે અજ્ઞાન છે ને આપણા માટે આશીર્વાદ છે. ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. અજ્ઞાન આશીર્વાદ છે. સ્વામી કે આપણે અજ્ઞાની હોય ને એટલે બહુ અંદર મહેનત કરવી પડે, એટલે આપણે બરાબર મંડવાનું. આપણે ક્યાં કરવું છે? આ યોગી બાપાનો સંકલ્પ છે. ભગવાન ભળશે, આપણે બરાબર મહેનત કરવાની, ભગવાન સુજાડશે અને આગળ કામ થશે. આ હિંમત આપવી ને અને આ વિશ્વાસ આપવો, દેટ ઇઝ અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ. આ કોઈ રિસોર્સિસ તમારી પાસે IMAX ફિલ્મ કે કોઈ પણ વસ્તુ કરવાના બજેટ કરોડો રૂપિયા હોય, આ બધા પાસે છે. ફ્રાન્સ ને જર્મની પાસે ઓછા પૈસા છે, દે કેન મેક ઇટ ઇઝીલી. પણ એ ન થઈ શકે એવી જગ્યાએ પણ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન અને હિંમત આપવી, બળ આપવું. અને બળ વસ્તુ એવી છે ને, ખાલી બોલવાથી નથી થતું. ખાલી આવી રીતે આપણે 10 વાર બોલીએ, કોઈ સામેવાળાને પ્રતીતિ ના આવે. આ પ્રતીતિ આપવી કે આપણે કરી શકીશું, ધેટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરીલી અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ. બાકી આ ટીમ તમે જુઓ, આમાં કોઈ હાર્વર્ડ નથી, કોઈ IIM નથી, કોઈ રીતે આ શક્ય લાગતું નથી. there is no professional management, yet we could do it because it was based on values. તો આખું આપણે હવે જોઈશું કે કયા કયા આ વેલ્યુઝ અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ જોઈશું કે કેવી રીતે આ શક્ય છે. હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટના જે સ્ટેપ્સ છે એ બધા મેં લખ્યા છે કે જે IIMમાં શીખવશે, જે હાર્વર્ડમાં શીખવશે, જે મોટા મોટા કોર્પોરેટ પાસે છે. બટ ધેર આર સિમ્પલ એડજેક્ટિવ્સ આગળ એડિશન કરેલા છે, વિચ ઇઝ અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ. વિઝન, સૌથી પહેલા વિઝન તો જોઈએ, બટ ધ ક્લેરિટી ઓફ ધ વિઝન, ક્લિયર વિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રિસર્ચ આપણે બધા કરીએ છીએ, પણ આપણે ભારતીયો બહુ આમાં પાછા પડીએ છીએ. વી ડોન્ટ ડુ થરો રિસર્ચ.
થરો એટલે એકદમ ઊંડાણપૂર્વક છેક એના બોટમ સુધી પહોંચીને, મૂળિયા સુધી પહોંચીને જે રિસર્ચ કરવું, એમાં આપણે પાછા પડીએ છીએ. આ બધાના આપણે એક્ઝામ્પલ્સ તો આગળ જોઈશું જ, પણ અત્યારે ખાલી કયા પ્રેક્ટિકલ સ્ટેપ્સમાં આ આખું કાર્ય થયું છે એ વાત કરું છું. કેરફુલ કોન્સેપ્ટ ડેવલપમેન્ટ, એકદમ સમજીને વિચારીને કે શું શક્ય છે, શું શક્ય નથી, આપણે શું કરવું છે, અને એની ડિટેલ્ડ ડિઝાઇન. પણ પ્લાનિંગ છે ને બહુ જ પ્રેક્ટિકલ કરવું પડે, નહીતર બધી વાતો હવા મારે. અને કેવી રીતે પ્રેક્ટિકલ, જેવું કામ કરવાનું શરૂ કરીએ તો પ્લાનિંગ કેટલું અગત્યનું છે, અને સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશન તો કરે જ મેનેજમેન્ટમાં, પણ કમિટેડ ઇમ્પ્લિમેન્ટેશન વિથ ડેડિકેશન, કે આ કામ પાર પાડવું જ છે. અને અનેક વિઘ્નો આવેલા છે. એકચ્યુઅલી અક્ષરધામની સક્સેસ સ્ટોરીઝની બુક બનાવીએ ને, કે અક્ષરધામની સફળતાઓ, કે અક્ષરધામમાં આ કાર્ય થઈ ગયું, આ કાર્ય થઈ ગયું, આ કાર્ય થઈ ગયું, એ સક્સેસ સ્ટોરીઝની કદાચ બુક બનાવીએ તો ધારો કે 100 પાનાની બને, તો અક્ષરધામ બનાવવામાં જે વિઘ્નો આવેલા છે ને, કે જે તકલીફો પડી છે ને રોજે રોજ, એની બુક 500 પાનાની બને, એ 5 ગણી છે. પણ એ તકલીફોમાં પણ કન્ટિન્યુઅસ ઇન ડેડલી ડિફિકલ્ટીઝ, શ્રદ્ધા રાખી, ધીરજ રાખી, પ્રેક્ટિકલી કેવી રીતે માર્ગ કાઢવો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઇટ વોઝ જસ્ટ ફિનિશ્ડ ઇન ટાઈમ વિધાઉટ ક્રેડિટ્સ, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આખું અક્ષરધામ થયું પણ ક્રેડિટ્સ નહીં. કોઈને એવી ઈચ્છા નહીં કે મારું નામ આગળ આવે, કે મારું નામ મુકાય. આટલું મોટું અક્ષરધામ છે ને, આપ જાઓ ત્યાં જોજો, એક વ્યક્તિનું નામ નથી ત્યાં આગળ કે આણે આ કર્યું. ઇવન પ્રમુખ સ્વામી મહારાજનું નામ પણ જે શરૂઆતમાં પ્રાર્થના છે ત્યાં આગળ મુકાયું છે. ઇટ ઇઝ ક્રેડિટલેસ મેનેજમેન્ટ. આ જો ભાવ અંદરથી પ્રગટે ને, તો ખરેખર ખરેખર અદ્ભુત કાર્યો થઈ શકે. તો આ આપણે જે 9 મુખ્ય સ્ટેપ્સ છે એ આપણે એક પછી એક જોઈશું. સૌથી પહેલા ક્લિયર વિઝન. વોટ વોઝ વિઝન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ? શું કરવું છે? કોઈ પણ કાર્ય શરૂ કરીએ, કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરીએ, શું કરવું છે? ઇટ વોઝ વેરી ક્લિયર. સ્વામીએ કીધું, દિલ્હી ભારતની રાજધાની છે, આખા ભારતનું નાક કહેવાય. જેટલા પણ દેશ પરદેશના બધા લોકો દિલ્હીમાં આવે કે ભાઈ આ ભારત છે. પણ અનફોર્ચ્યુનેટલી દિલ્હીમાં એવું કોઈ સ્થાન નથી કે જે ભારતીય સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરી શકે. એક સ્થાન કે જ્યાં ભારત શું છે, ભારતનું ગૌરવ કેવી રીતે વધે એ બતાવી શકે. તો સ્વામીએ કીધું આપણે એવી જગ્યા બનાવવી છે, અને ઇન્ટરનેશનલી એવી અદ્ભુત જગ્યા કરવી છે કે જેનાથી દરેક ભારતીયને ગૌરવ થાય કે આ હું છું, આ મારું સ્થાન છે, આ મારું ભારત છે. અને જેટલા પણ બિન ભારતીય ત્યાં આવે છે, ઘણા બધા આવે છે, લગભગ 1 થી 1.5 લાખ ફોરેનર્સ દર વર્ષે આવે છે. એ દરેકને ભારતનો સાચો ખ્યાલ આવે. ખાલી જે નેશનલ જિયોગ્રાફિકમાં બતાવે છે ઝૂંપડા ને ગરીબી ને કોમી રમખાણો, એ ઇન્ડિયા નથી. એ પણ છે, પણ ઇટ ઇઝ નોટ ઓનલી ધેટ. અનેક ભવ્ય વસ્તુઓ છે, એમને ખ્યાલ આવે. સ્વામી છે ને આ વાક્ય નીચે જે લખ્યું છે વારંવાર બોલે કે નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. અસ્પષ્ટ હોવું જોઈએ, ભલે આપણે ફેલ જઈએ, એન્ડ વી હેવ ફેલ્ડ મેની ટાઈમ્સ. BAPS, પ્રમુખ સ્વામી મહારાજ, ઇન મેની પ્રોજેક્ટ્સ, ઇન ડિફરન્ટ સ્ટેજીસ આપણે નિષ્ફળ ગયા છીએ, એવું નથી. પણ નિશાન ક્યારેય નીચું ના જોઈએ. સ્વામી કે આપણે સર્વોપરી સ્થાન કરવું છે, એ જગ્યા કરવી છે. ધેટ વોઝ હિઝ વિઝન. પણ સાથે સૌથી અગત્યની વસ્તુ, વોટ વોઝ ધ મિશન? 6 નવેમ્બરે સાંજે ઉદ્ઘાટન વખતે જે લોકાર્પણ વિધિ હતી, ત્યારે સ્વામીનું પ્રવચન આપણે DVDમાં છે, આપ સાંભળજો. સ્વામી પ્રવચનમાં 4 વખત બોલે છે કે આ અક્ષરધામ આપણે કોઈને દેખાડવા માટે નથી કર્યું, કે દેખાદેખીથી કે અમે મોટા છીએ એ ભાવનાથી નથી કર્યું. આ તો કેવળ અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો. એટલે ગુરુનો સંકલ્પ પૂરો કરવા, ભક્તિ માટે, ભક્તિ માનીને કર્યું છે. આ બહુ અગત્યની વસ્તુ છે. વોટ ઇઝ યોર પર્પસ?
વોટ ઇઝ યોર મિશન? ઇઝ મિશન ટુ બીકમ વાઇડ સ્પ્રેડ? નો, ઇટ ઇઝ નોટ. અને જ્યારે આ મિશન આવું હશે, જ્યારે આ પ્રકારે નોબલ મિશન, નોબલ એટલે ઉચ્ચ ભાવનાવાળી હૃદયમાં ભાવના, પ્યોર પર્પઝ અને હાયર એમ હોય તો જ અંદરથી ઇટ જનરેટ્સ વિલ ટુ ડુ ધ પ્રોજેક્ટ. અંદરથી શક્તિ બહાર આવે, અંદરથી કાર્ય કરવાની પ્રેરણા, ધગશ આવે કે જે ક્યારેય ખૂટે નહીં, અંદરથી બળ આવે જે ખૂટે નહીં. કારણ કે સ્વામીને બનાવવું તો ખરું સર્વોપરી, પણ એ કયા હેતુ માટે? તો ભક્તિ રૂપે. વર્ક ઇઝ વર્શિપ. ધેટ વોઝ હિઝ મિશન. અને સ્વામીએ ત્યાં લખ્યું છે કે આ અક્ષરધામમાં જે કોઈ આવે એનું જીવન દિવ્ય બને, એની પ્રેરણા મળે ને એના માટે કર્યું છે. સો ધીસ ઇઝ ધ ક્લેરિટી ઓફ વિઝન એન્ડ મિશન હી હેડ. અને એના કારણે, આ ક્લેરિટીને કારણે ઇટ ગેવ બોથ પેશન્સ એન્ડ ધ સ્પીડ. પેશન્સ એટલે 32 વર્ષ સુધી જમીન મેળવવા માટે રાહ જોઈ છે. બધાની ધીરજ ખૂટી ગયેલી. કારણ કે યોગી બાપાએ સંકલ્પ કર્યો 1968માં, ત્યારથી પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. પૂજ્ય મહંત સ્વામી અહીં છે, એ દિલ્હીના ગવર્નરને હાર પહેરાવવાનો, ત્યાંથી 1968 કે એ 70ના ગાળામાં એ વખતે યોગી બાપા મોકલતા કે આપણે આ જમીન લેવી છે. ત્યારથી જમીન, અને યોગી બાપાનો સંકલ્પ કે જમના કાંઠે કરવું છે. હવે દિલ્હીમાં જમના કાંઠે જમીન મળે જ નહીં. એટલા બધા પ્રયત્નો કર્યો, બધા કે અમે બહાર જમીન આપીએ, પેલું ગુડગાંવ તરફ આપીએ, આના તરફ આપીએ, પેલા તરફ આપીએ. આખી ટીમમાં બધા સંતો, બધા કાર્યકરોની ધીરજ ખૂટી ગઈ. કેટલી મહેનત કરવાની, કેટલા ધક્કા ખાવાના. જેટલી વાર ધક્કા ખાવ ને નિષ્ફળતા, ધક્કા ખાવ ને નિષ્ફળતા. એકવાર તો એવું થયું, આ જમીન જ મને કંઈ એક્ઝેક્ટ નંબર યાદ નથી, પણ ઈશ્વર સ્વામી, ધર્મવત્સલ સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી, એ બધા કેટલાય દિલ્હીના ધક્કા ખાધા છે, અને કેટલી જમીનો જોઈ હશે, કદાચ 50, 60, 70 જોઈ હશે. એકવાર એવું થયું કે અહીંયા અમદાવાદમાં એક દિલ્હીના કોઈ વ્યક્તિ આવ્યા અને એને ખબર પડી કે આપણે આવી રીતે દિલ્હીમાં જમીન જોઈએ છે. એટલે કે તુમ મેરે સાથ આइए દિલ્હી, જો જમીન चाहिए यमुना किनारे जहां चाहिए हम आपको दिला देंगे. એટલે ઈશ્વર સ્વામીને, આત્મસ્વરૂપ સ્વામીને બધા ઉપડ્યા દિલ્હી. અને પેલો માણસ ત્યાં આગળ સરસ ગાડી લઈ આવ્યો કે ચલો મેં આપકો ફટાફટ સબ જમીન દિખા દેતા હું. અને જ્યાં જઈને જે ખાલી જમીન દેખાય ને, દેખો ये जमीन फला 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 इसकी है, इसकी ये कीमत है, इसमें इतने एकड़ है वगैरह, आपको कल चाहिए ये कल दिला सकता हूँ. જાણે એના બાપની જમીન હોય બધી એવી રીતે. પછી આગળ જાય, બીજી જમીન, આમ છે, આમ છે, આમ છે. અને એટલી મોટી મોટી વાતો કરીએ, બધા સંતો, બધાને થયું કે હારું આ માણસ ખરેખર ઇન્ફ્લુએન્શિયલ લાગે છે, કેપેબલ લાગે છે. પછી કે स्वामी जी आपने सब जमीन देख ली, आज एक काम करिए, डिसाइड कर लीजिए कल कौन सी लेनी है, और कल सुबह मेरी ऑफिस में आ जाइए, और वहां आकर हम फाइनल कर देंगे. એટલે પછી ઈશ્વર સ્વામીને બધા સંતો બીજે દિવસે સવારે એની ઓફિસમાં ગયા, અને આ મોટું ટેબલ, આ હું ક્યારે 80ની વાત કરું છું, એટલે 1980s 1980ની આસપાસ, તો મોટું ટેબલ અને 4 ફોન. આમ હવે આજે કંઈ ફોનની નવાઈ નથી, સેલફોન ને બધું આવી ગયું, પણ એ વખતે 4 ફોન. અને હજી સંતો આવીને બેઠા, પેલો ફોન પર વાત કરતા હતા, હલો હા બોલો ક્યા હે, अच्छा इधर 2 लाख का इधर उसको वो दे दो. हाँ, हजी एक फोन पते ત્યાં બીજો ઉપાડે, अच्छा ये क्या है, अच्छा इसका ये कर दो, वो कर दो, આમ તેમ. અડધો પોણો કલાક આ ફોન એના અટકે જ નહીં, વાતો જ ચાલ્યા કરે. પછી એક ઊભો થયો અને અંદર ગયો, અને ઈશ્વર સ્વામી ઊભા થયા આમ પગ છૂટા કરવા માટે, અને ટેબલની સેજ આ બાજુ ગયા, અને એમની નજર પડી તો આ જે 4 ફોન હતા ને, એ 4 ફોનના દોરડા છૂટા લબડતા હતા. એ કે કનેક્ટ જ નહોતો. એમને મજે ડીંગે ડીંગ જવા દેતો હતો, ફોન ઉપાડે ને આ કરે ને તે કરે, બધા છૂટા દોરડા હતા. ઈશ્વર સ્વામી કે હાલો આપણે ઘર ભેગા, અમદાવાદ ભેગા, અહીંયા કંઈ આપણું ઉપજેવું લાગતું નથી. પણ કેટલા પ્રયત્નો, પ્રમુખ સ્વામી મહારાજની ધીરજ ક્યારેય ખૂટી નથી. અને કેટલું, એક વખત તો લગભગ મારા ખ્યાલથી 1996 કે 97માં બધા સંતો એવું સૂચન કર્યું કે સ્વામી અક્ષરધામ ઇઝ સ્ટોન મોન્યુમેન્ટ, તો આપણે એક કામ કરીએ કે પથ્થરો ઘડવાની શરૂઆત કરી દઈએ. કારણ કે અલ્ટિમેટલી તો એક પીસ, બીજો પીસ, ત્રીજો પીસ, એમ જીગસો પઝલ કરતા કરતા આખું ઊભું થઈ જશે. હવે ભલે ને જમીન ના મળી, આપણને જ્યાં જમીન મળશે ત્યાં અક્ષરધામ ઊભું કરી દઈશું, પણ પથ્થર તો ઘડવાનું શરૂ કરી દઈએ.
સ્વામી કે જમીન મળ્યા વગર એક પથ્થર ઘડવાનો નથી. અને ખરેખર જમીન જ્યારે 2000માં મળી, એવી મોકાની જમીન NH24 નેશનલ હાઈવે 24 ઉપર, અને એકદમ મોકાની આખા જે ક્રોસ નોઈડા મોડ ઉપરથી દેખાય, જમીન મળ્યા પછી બધાના વિચારો બદલાયા. એ કે આવી જમીનમાં તો ભવ્ય અક્ષરધામ કરાય, નહીતર કદાચ ગાંધીનગર જેવું કે બીજું કંઈક નાનું ઊભું થઈ ગયું હોત. ધેટ ઇઝ ધ ક્લેરિટી ઓફ વિઝન. That is the first step. It gives both patience to wait for 32 years and speed to finish it in 5 years. That was the vision. Second, thorough research. રિસર્ચમાં કેવું છે, જેમ આપણે વાત થઈ પહેલા, આપણે છે ને સીધા પ્રોજેક્ટ ઉપર તૂટી પડીએ. જેવી ધારો કે જમીન મળીને ચલો આ શરૂ કરી દો, આ બિલ્ડિંગ ઊભું કરી દો, પેલું કરી દો, આમ કરો. પણ ભાઈ એ યોગ્ય છે, નથી યોગ્ય? આપણે ગુજરાતી માટે તો કહેવત છે આરંભે શુરા. એટલે આરંભે શુરાથી શરૂ કરી દઈએ, અને તો ગવર્મેન્ટમાં તો કેટલાય પ્રોજેક્ટ એવા છે કે બ્રિજ અડધો બની જાય પછી ખબર પડે કે આલા રોડ તો સામે એમ મેચ જ નથી થતો. એટલે શું કરવાનું? તો કે હવે જવા દો, બ્રિજ આ પેલી બાજુ બનાવો. પણ રિસર્ચ કંઈક કર્યું હોય, બ્રિજ બનાવવાનું શરૂ કરે ને પછી જમન પડે કે આ રેતી તો બહુ પોચી છે, આખો સરકી જશે અંદર. એવું કેટલું બધું થતું હોય છે. પણ સ્વામીએ એક પ્રેરણા આપી. સ્વામી કે આપણે ઉતાવળ નથી કરવી, જે કરીએ એ વ્યવસ્થિત રિસર્ચ કરીને, સમજીને, વિચારીને કરીએ. તો આખું રિસર્ચ 2 લેવલે શરૂ થયું. એક, વોટ શુડ બી પ્રેઝન્ટેડ. કારણ કે અક્ષરધામમાં ભારતીય સંસ્કૃતિની રજૂઆત તો કરવી છે, પણ અગાધ છે. કેટલું બધું ભારતમાં છે, 10,000 વર્ષનો ઇતિહાસ. શું રજૂ કરવું એમાંથી? કયું વધારે યોગ્ય છે? એક એ, અને બીજું કે શેના દ્વારા કરવું, ધ ટૂલ્સ. કારણ કે આ માસ મીડિયામાં આપણે વાત કરવાની છે, એટલે બધા ટૂલ્સ કયા કયા સાધનો દ્વારા રજૂ કરી શકાય એની ડિટેલ્ડ તપાસ શરૂ કરી. ઇન્ટરનેટ ઉપર આખી દુનિયાના બધા મોટા મોટા થીમ પાર્ક્સ, મ્યુઝિયમ્સ, એ બધું જોઈ અને વી લિસ્ટેડ આઉટ ધીસ 24 ટૂલ્સ બાય વિચ વી કેન પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન ટુ માસ. કે એમાં આઈમેક્સ ફિલ્મ બનાવી શકાય, 360 ડિગ્રી સાયક્લોરામાં બનાવી શકાય, સરાઉન્ડ સિમ્યુલેટર્સ કરી શકાય, હોલો વિઝન, પછી ડાર્ક રાઇડ્સ કે જે આપણી બોટ રાઇડ છે, ઇટ ઇઝ કોલ્ડ ડાર્ક રાઇડ્સ, પછી ઘણા બધા આવી વસ્તુઓ. અને આ દરેકે દરેક 24 વસ્તુ માટે વી હેડ ધીસ, કે એનો સેમ્પલ વિડીયો, એના ફોટોગ્રાફ્સ. આ માધ્યમ દ્વારા કઈ બાબત સારામાં સારી રીતે રજૂ થઈ શકે. જેમ કે સિમ્યુલેટર્સ હોય, પેલા આમ ફટાફટ જાય, દે આર ફોર ફન. એ સિમ્યુલેટર બનાવીને તમે એમાં અહિંસાનો સંદેશો ના આપી શકો. એટલે વોટ કન્ટેન્ટ ઇઝ અપ્રોપ્રિએટ ફોર ધેટ પર્ટિક્યુલર ટૂલ, અને એનું ટાર્ગેટ ઓડિયન્સ શું છે, એની શેલ્ફ લાઈફ કેટલી છે. શેલ્ફ લાઈફ એટલે આજે આપણે અંદર લાખો કે કરોડો રૂપિયા નાખી દઈએ, પણ 2 વર્ષમાં પછી એને અભરાઈએ ચડાવી દેવું પડે. અને અક્ષરધામ તો આપણે બનાવ્યું છે, કાયમ માટે બનાવેલું છે, તો એટલીસ્ટ 10-15 વર્ષ તો કામ લાગે, એવું તો હોવું જોઈએ. એનું બજેટ શું છે, એનું મેન્ટેનન્સ શું છે, આ આખી થરલી તપાસ આગળ જે 24 ટૂલ બતાવ્યા, કે જે આ દુનિયામાં છેક જાપાનથી લઈને અમેરિકા સુધી, અને પેરિસમાં ફ્યુચરોસ્કોપથી લઈને સાઉથ આફ્રિકામાં છે, એ બધાની થરો ડિટેલ્ડ રિસર્ચ કરી અને તપાસ કર્યું. સાથે સાથે કન્ટેન્ટ, કે ભારતીય સંસ્કૃતિનું શું કરવું, તો એના માટે આપણા પોતાના પાસે તો અનેક પુસ્તકો છે, પણ 19 જુદી જુદી લાઇબ્રેરીમાં જઈ અને લગભગ 230 પુસ્તકો આપણે રેફર કર્યા છે. કે દુનિયાભરના લોકો, કે વિદ્વાનો, કે પુસ્તક લખનારાઓ શું માને છે કે ભારતની આ વસ્તુ યુનિક છે. જેમ કે ઇલોરાનું કૈલાસ મંદિર. આપમાંથી ઘણા ઇલોરા ગયા હશો, પણ એ આખું મંદિર, 100 ફૂટ ઊંચું મંદિર, પથ્થરના એક પહાડમાંથી કોતરી કાઢેલું છે. ઇટ ઇઝ રિવર્સ કાર્વ્ડ ટેમ્પલ. આમ પથ્થરો મૂકીને નથી કર્યું, આખો એક પથ્થર, એમાંથી પથ્થર કાઢતા ગયા અને જે બચ્યું એ મંદિર. અને 90 ફૂટ ઊંચું મંદિર છે, 100 ફૂટ ઊંચું મંદિર છે. ભયો દુનિયાની અજાયબી છે. આ ધોળિયાઓ જ્યારે જુએ છે ને, એ કે જો આ પરદેશમાં ખ્યાલ આવે તો ધીસ વિલ બી ધ ફર્સ્ટ વન્ડર ઓફ ધ વર્લ્ડ. આવી કેટલી ભારતની વસ્તુઓ છે જે આપણને જ ખબર નથી, પણ એ બધી વસ્તુઓ રિસર્ચ કરી અને આપણે બહાર કાઢી.
જુદી જુદી વેબસાઇટ જોઈ, વી મેટ લોટ ઓફ હિસ્ટોરિયન્સ, એટલે ઇતિહાસવિદોને મળ્યા અને આખું આ રીતે લિસ્ટ કર્યું કે શું શું વસ્તુઓ આપણે પ્રેઝન્ટ કરવી છે, આખું ડિટેલમાં, કે વૈદિક ગૃહ, તક્ષશિલા, સુશ્રુત, ભરતનાટ્યમ, આ મંદિર વગેરે વગેરે. એટલે એક બાજુ ટૂલ્સનું રિસર્ચ ચાલતું હતું અને એક બાજુ કઈ માહિતી આપવી છે એનું રિસર્ચ ચાલતું હતું. અને એના આધારે હવે વી કેન ડેવલપ ધ કોન્સેપ્ટ. કારણ કે એક બાજુ કોન્ટેન્ટ એટલે માહિતી જે રજૂ કરવાની છે, એક બાજુ ટૂલ્સ કે આ 24 દ્વારા રજૂ કરી શકાય છે, એક બાજુ બજેટ અને એક બાજુ સમય. તમારી સામે પિક્ચર ક્લિયર છે, સો યુ કેન જગલ અરાઉન્ડ. જો રિસર્ચનો આ ફાયદો છે, સૌથી મોટો ફાયદો રિસર્ચનો એ છે કે યુ બીકમ કોન્ફિડન્ટ ઓફ વોટ યુ આર ડુઈંગ. નહીતર શું થાય, આજે આપણે આઈમેક્સ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી દઈએ, અડધું પલાળી દઈએ, મુંડાઈ દઈએ, એમાં લાખો કરોડો રૂપિયા નાખી દઈએ, અને પછી કોઈક આવીને કે આઈમેક્સ, એટલે આઈમેક્સ ના કરાય, એના કરતાં તો પેલું 360 ડિગ્રી વધારે સારું લાગે. એટલે આપણને ડાઉટ પડે કે હારું આ સાચું કર્યું, ખોટું કર્યું, શું કર્યું, કેમ કે 50 જણ 50 વસ્તુ કહેનારા મળે છે. પણ રિસર્ચમાં વી હેવ આન્સર કે વાય 360 ડિગ્રી ઇઝ નોટ અપ્રોપ્રિએટ ફોર વોટ વી વોન્ટ ટુ ડુ. એટલે રિસર્ચથી જે આખી ક્લેરિટી, આપણને આખું પિક્ચર આપણી આગળ સ્પષ્ટ બને છે. અને એના આધારે આખી આપણે આ તૈયાર કર્યું કે ભાઈ સ્ટોન મોન્યુમેન્ટ જે કરવું છે એના દ્વારા આ રજૂ કરશું, મ્યુઝિકલ ફાઉન્ટેનમાં આ રજૂ કરશું, બોટ રાઇડ દ્વારા આ રજૂ કરશું. એટલે એ આખું ટોટલ ડેવલપમેન્ટ થયું. પણ કોન્સેપ્ટની સાથે સૌથી અગત્યનું એ હતું કે while the concept was being developed, the team was also being developed, which is most important aspect of management. નંબર 1 જો કેવું હોય ને, કે કોઈક પૂછે કે અક્ષરધામ કેવી રીતે બન્યું, કે શા માટે બન્યું, તો નંબર 1 એનું જો કેવું હોય તો ઇટ વોઝ ટીમ મેનેજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત 3 નવેમ્બર 2005 કે જ્યારે અક્ષરધામમાં કાર્ય કરનારાઓનો સન્માન સમારોહ હતો, ત્યારે બાપા બોલ્યા હતા, સ્વામી કે અક્ષરધામ આવું ભવ્ય થઈ ગયું, દિવ્ય થઈ ગયું ને આટલા ટૂંકા સમયમાં પૂરું થયું, એનું કારણ સંપ, સુરદભાવ અને એકતા, એનાથી કામ થયું છે. કારણ કે ટીમમાં બધા માણસો તો છે જ, ભેગા મળીને કામ કરવું ને બહુ અઘરું છે. પેલી વાર્તા આપને ખ્યાલ જ છે કે 1 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 2 જાપાનીઝ કે અમેરિકન કે જે કોઈ, પણ 2 ઇન્ડિયન્સ ઇઝ ઇક્વલ ટુ હાફ જાપાનીઝ. 2 જણ ભેગા થઈને કામ નથી કરી શકતા. એ સૌથી મોટો પ્રશ્ન છે. અને અક્ષરધામ 5 વર્ષમાં પૂરું થયું, એમાં એક મુખ્ય કારણ આ હતું કે ડિસિઝન મેકિંગમાં, ટીમના કામમાં દેર વોઝ ઓપન ડિસ્કશન. અને આ બહુ નથી થતું. આખી અક્ષરધામના ડિસ્કશનની મીટિંગ ભરાઈને બેઠી હોય અને પ્રમુખ સ્વામી મહારાજ આટલા મોટા, બધી રીતે આધ્યાત્મિક રીતે તો દિવ્યાથી દિવ્ય છે, પણ ઇવન પ્રેક્ટિકલી એમને જે અનુભવ છે એ પણ અગાધ અનુભવ છે બધી બાબતનો. તેમ છતાં સ્વામી પૂછે, સ્વામી કે તમને શું લાગે છે? નાના જણને પૂછે, સ્વામી તને શું લાગે? સ્વામી તમે જે કહો એ બરાબર. સ્વામી કે એમ નહીં, તમે જે કહો એ બરાબર નહીં, તને શું લાગે, આ યોગ્ય લાગે છે કે નથી લાગતું? હામાં હા નહીં કરવાની. તમને જે લાગતું હોય, ખરેખર લાગતું હોય સંસ્થાના હિતમાં, પ્રોજેક્ટના હિતમાં, એ બોલવાનું. He encourages open discussion and then there is one decision. મોટે ભાગે શું થાય કે આખી ટીમમાં ઓપન ડિસ્કશન થાય, પણ ડિસ્કશન કરતા 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 યુ કમ ટુ વન ડિસિઝન. અને એવું પણ બને કે એક ડિસિઝન ઉપર ના આવી શકાય. સ્વામી ઘણી વાર કહે છે કે આપણામાં મતભેદ હોઈ શકે, તુંડે તુંડે મતિર્ભિન્ના. દરેકની બુદ્ધિ જુદી છે, દરેકની ભાવના શુદ્ધ છે કે મારે કામ સારામાં સારું કરવું છે અને સંસ્થાની એટલે અક્ષરધામ સારામાં સારું થાય, એ જ ભાવના છે. પણ મારો દ્રષ્ટિકોણ ને તમારો દ્રષ્ટિકોણ જુદો હોઈ શકે, મતભેદ હોઈ શકે, પણ મનભેદ ક્યારેય નહીં. અને આ જે ભાવના છે ને, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એની પ્રોજેક્ટ, વેધર ઇટ ઇઝ હ્યુજ પ્રોજેક્ટ ઓફ ક્રોર્સ ઓફ રૂપીઝ ઓર વેધર ઇટ ઇઝ ફેમિલી પ્રોજેક્ટ. ઘરમાં પણ
we should encourage our child to speak, but with this discipline of one decision. ધારો કે બધા એક મત ઉપર ના આવી શકે તો પ્રમુખ સ્વામી મહારાજ જે કે એ ફાઇનલ, અથવા તો સ્વામી ન હોય તો ઈશ્વર સ્વામી ટીમ લીડર એ જે કે એ ફાઇનલ, એ જે છે. સો ધેન ધ ટીમ ઓન્સ ધ ડિસિશન. અને એનો ફાયદો શું થતો હતો કે ગમે એટલી સ્ટ્રેસફુલ મીટિંગ હોય, મીટિંગમાં ગમે એટલું તમારે ડિસ્કશન થયું હોય, બટ આફ્ટર ધ મીટિંગ વેન યુ કમ આઉટ યુ આર રિલેક્સ્ડ, બિકોઝ ભલે તમારી વાત મનાય કે ના મનાય, ઇટ ઇઝ ધ ટીમ ડિસિશન. સો ટીમ ઓન્સ ધ ડિસિશન. અને આ જે સૂત્ર આપણે વાત કરી, સંપ, સુહૃદ ભાવ અને એકતા. પૂજ્ય મહંત સ્વામીએ કીધેલું કે યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગી બાપા લગભગ રોજ એકવાર આ વાત કરતા હશે, અને છેલ્લા વર્ષોમાં તો અનેક વાર. બટ ધીસ ઇઝ ધ કી ટુ સક્સેસ એનીવેર. જે પેલું રાજાના ભારાનું દ્રષ્ટાંત છે ને, એ પણ ઈશ્વર સ્વામી આમાં પ્રોજેક્ટ દરમિયાન ઘણી વાર કહેતા. પણ આને કારણે બહુ સારું કાર્ય થઈ શક્યું. સો કોન્સેપ્ટ એન્ડ ટીમ, ધ ડેવલપમેન્ટ ઇટ વેન્ટ ઓન ફોર 2 years. 2 વર્ષ સુધી આ ચાલ્યું, અને ઇટ ગેવ એબ્સોલ્યુટ ક્લેરિટી અને કોન્ફિડન્સ. પછી ડિટેલ્ડ ડિઝાઇન શરૂ થઈ, કારણ કે આટલી ક્લેરિટી હોય એટલે ડિઝાઇન તો સાથે ચાલે જ. એટલે આના બહુ ઊંડાણમાં હું અત્યારે જતો નથી. આખું અક્ષરધામનું મોન્યુમેન્ટની ડિઝાઇન, પછી વોક થ્રુ આખું એક્ઝેક્ટલી તમને બોટ રાઇડ કેવી દેખાશે, મોન્યુમેન્ટ કેવી દેખાશે, બધા વોક થ્રુ તૈયાર થયા. ટેકનિકલ ડ્રોઈંગ્સ પેરેલલી સાથે તૈયાર થયા. આખા પ્રોજેક્ટના લેઆઉટ્સ બધા તૈયાર થયા. આ બધું પેરેલલ ચાલતું હતું કામ. દરેક જણને જુદી જુદી રિસ્પોન્સિબિલિટી સોંપેલી, પેરેલલી એક સાથે બધું કામ ચાલતું હતું. પણ સૌથી મોટો પ્રશ્ન જ્યારે એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન અને પ્લાનિંગ શરૂ થયું ત્યારે આવ્યો. કારણ કે દરેક માટે કેટલી વસ્તુઓ સાથે ચાલતી હતી. મુખ્ય સ્મારક, લાઇટ એન્ડ સાઉન્ડ શોઝ, બોટ રાઇડ, આઈમેક્સ, મ્યુઝિકલ ફાઉન્ટેન, બધાનું એક સામટું પ્લાનિંગ શરૂ થયું. એટલે અત્યારે બધાની ડિટેલમાં નથી જતા, પણ 2 વસ્તુ આપણે ક્વિકલી કવર કરશું. એક મુખ્ય સ્મારક, અને બીજું આઈમેક્સ ફિલ્મ જે અંદર છે, મિસ્ટિક ઇન્ડિયા કે જે ઇન્ટરનેશનલી રિલીઝ થઈ છે, અને નીલકંઠ યાત્રા કે જે દિલ્હીમાં છે. હવે સ્મારકની સૌથી મોટી ચેલેન્જ એ હતી કે આખી ડિઝાઇન તો થઈ ગઈ, ભવ્યાતિ ભવ્ય 141 ફૂટ ઊંચું થશે, આટલી બધી કોતરણી થશે. હમણાં જેમ જોયું એમ 20,000 સ્કલ્પ્ટેડ સ્ટેચ્યુઝ છે, નાના મોટા થઈને અંદર. એ બધું તો આખું પ્લાનિંગ થયું, પણ સાથે સાથે ડિઝાઇન થઈ, પણ સાથે સાથે કરવું કેવી રીતે, દેટ વોઝ અ બિગ ચેલેન્જ. અને અહીંયા બધાને એમ લાગે છે કે આ અશક્ય છે. હવે હું પ્રેક્ટિકલી ફિગર્સ સાથે કહું તમને. અક્ષરધામ છે એમાં 8.5 લાખ ક્યુબિક ફીટ નો પથ્થર વપરાયેલો છે, માત્ર અક્ષરધામ જે આખું સ્મારક છે અને આજુબાજુ છે એમાં. એની અંદર 3 લાખ સ્ટોન પીસીસ કાર્વ કરેલા છે. એટલે એક પીસ તમે લો, આખી એક મૂર્તિ હોય, ધારો કે ઘણી બધી મૂર્તિઓ છે 6 ફૂટ ઊંચી છે, અમુક 4 ફૂટ 2 ફૂટ, તો એ આખો સ્ટોનનો એક પીસ હોય, એમાંથી આખી મૂર્તિ કાવ કરવાની, અથવા તો કંઈક તોરણ હોય. એવા 3 લાખ જુદા જુદા પથ્થરો એમાં કોતરણી કરવામાં આવેલી છે. અને કોતરણી કેટલી ઊંડી, સામાન્ય 1 ઇંચથી લઈને ઘણી જગ્યાએ 7-7 ઇંચ ઊંડી કોતરણી છે. આખા ભારતમાં આપ ફરી આવો, એક આગ્રામાં દયાલ બાગ છે, એ સિવાય કોઈ પણ જગ્યાએ આપને 7 ઇંચ ઊંડી કોતરણી નહીં જોવા મળે. અને એ જે આગ્રાના દયાલ બાગ છે એ બનવાની શરૂઆત કંઈક 1905માં કે 7માં થયેલી. આપણી સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ચાલે છે ને, એનો નિર્માણનો શતાબ્દી મહોત્સવ શરૂ થશે હવે. પણ એટલું અઘરું છે આ કાર્ય, પણ એ અક્ષરધામમાં છે. હવે આપણી જ પોતાની કેપેસિટી જોઈએ. આપણે ભાવનગરનું મંદિર થયું, જુનાગઢનું મંદિર થયું, આવા બીજા અનેક મંદિરો ચાલે છે, એમાં પણ સારી એવી કોતરણી છે. અક્ષરધામ જેટલી એકદમ ઊંડાણથી નથી, પણ સારા એવા પ્રમાણમાં છે. અને એ મંદિરો 60,000 ઘન ફૂટ પથ્થરના છે, જે બનાવતા આપણને એવરેજ 2 થી 3 વર્ષ લાગે છે. હવે 83 માંડો,
તો આપણી જ સંસ્થાની કેપેસિટી પ્રમાણે આપણને અક્ષરધામ બનાવતા 40 વર્ષ લાગવા જોઈએ. બીજું, બહારના લોકો, સતીશ ગુજરાલ કે જે આર્કિટેક્ટ છે બહુ મોટા, એમણે વાત કરી કે પથ્થરનું કામ એટલું અઘરું છે. આજે આ ધારો કે આ બ્લોક છે, બધા આ બિલ્ડિંગો બનાવવા છે, કે તમે જુઓ અત્યારે ચાઇનામાં કંઈક 200 માળ ઊંચું બિલ્ડિંગ, દુનિયાનું ઊંચામાં ઊંચું બિલ્ડિંગ બની રહ્યું છે. ઓલ ધોઝ આરસીસી બિલ્ડિંગ્સ, સિમેન્ટ કે સ્ટીલના બિલ્ડિંગ યુ કેન ક્રિએટ, કેમ કે હવે તો આખા બ્લોક ઊભા થાય છે. આખું ખોખું ઊભું કરી દેવાનું, તમે પહેલા 74મો માળ બનાવો, પછી બીજો માળ બનાવો. એ શક્ય છે, કારણ કે બ્લોક ગોઠવવાના છે અને સીધા મશીનો અને મોટી મોટી ક્રેન્સ છે. પથ્થરના કામમાં કોઈ ફેર નથી પડ્યો, કારણ કે કોતરણી કરવાની છે. તમે કોતરણી કેવી રીતે મશીનથી કરી શકો? એમાં તો હ્યુમન આર્ટિસ્ટ જોઈએ જ. એ દ્રષ્ટિથી આજે પણ આ પથ્થરનું કામ અહીંયા કરવું હોય, ફ્રાન્સમાં કરવું હોય કે ઇટાલીમાં કરવું હોય કે અમેરિકામાં કરવું હોય, ઇટ વુડ ટેક 40 years યુઝ્યુઅલી. અને આપણે પૂરું 5 વર્ષમાં કરવું હતું. નાઉ વોટ ડુ વી ડુ? સો વી ડુ રિવર્સ પ્લાનિંગ. ઊંધું, કે 5 વર્ષમાં કરવા માટે શું જોઈએ? તો ઓન એવરેજ 5000 પથ્થર દર મહિને દિલ્હી પહોંચાવા જોઈએ, ઘડાયેલા, કોતરણી થયેલા, ઓન એવરેજ. એટલે દર મહિને 5,000 એમ નહીં, ધીસ ઇઝ એવરેજ. અને એ શક્ય છે જો 7000 કારીગરો પથ્થરના એક સાથે પથ્થર ઉપર કામ શરૂ કરે તો જ. આખા રાજસ્થાનમાં તપાસ કરી, ઓરિસ્સામાં તપાસ કરી, જે એક્સપર્ટ પથ્થરના કારીગરો જે આપણને સંતોષ થાય એવું કામ આપી શકે એવા માત્ર 1000 હતા. 6000ની ખોટ હતી. હવે અહીંયા આગળ એની નોર્મલ પ્રોફેશનલ મેનેજમેન્ટ વિલ સ્ટોપ, કે ભાઈ માણસો જ નથી. અને આ કારીગરો કે થોડા કંઈક પેલા છે કે તમે 2 જણ આમ લઈ આવો ને આમ લઈ આવો, શક્ય જ નથી. સ્વામીએ, પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે કીધું આપણે 7000 કારીગરો ઊભા કરો. પણ ઊભા કરો એટલે ક્યાંથી ઊભા કરે? હાઉ કેન યુ ક્રિએટ એન આર્ટિસ્ટ? અહીંયા જે કોઈક ધારો કે પેઇન્ટ કે આર્ટ ફેકલ્ટીના સ્ટુડન્ટ હશે અને ઘણા બધા કોલેજના વિદ્યાર્થીઓ છે, તમે રાતોરાત કંઈ થોડો માણસને આર્ટિસ્ટ બનાવી દો. પેઇન્ટિંગ અઘરું છે, સ્ટોન કાર્વિંગ તો એનાથી 10 ગણું અઘરું છે. હાઉ ડુ યુ ક્રિએટ? સ્વામી કે ના, આપણે પ્રયત્ન કરો. સી, ધીસ ઇઝ અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ. સ્વામી કે પ્રયત્ન કરો. અને પછી આપણે રાજસ્થાનમાં ગામડે ગામડે ફરીને એવા કારીગરો શોધ્યા, કારીગરો નહીં પણ મજૂરો, કે જેને પોતે આજે કંઈ પથ્થરનું કામ આવડતું નથી, પણ એના પિતા કે એના બાપ દાદા કે એની પેઢીમાં આ કારીગરી ચાલી આવતી હોય. સ્વામી કે ભલે એને નથી આવડતું, પણ એના લોહીમાં કારીગરી છે, વી હેવ ટુ બ્રિંગ ઇટ આઉટ. અને એ લોકો ખેતરોમાં મજૂરી કરતા હતા, દિવસની 40 રૂપિયા 50 રૂપિયાના રોજે મજૂરી કરતા હતા. એવા 6000 જણ કે જેના જીન્સમાં કદાચ ચાલ્યું આવે છે, એ લોકોને ભેગા કર્યા આપણે. અને આ જે 1000 કારીગરો હતા એમને કીધું કે તમે બાકીના 6000ને ટ્રેનિંગ આપો. માત્ર 1 વર્ષમાં ધીસ ગાઈઝ પિક્ડ અપ, અને 1 વર્ષમાં 7000 કારીગરો ઊભા થઈ ગયા. ઇટ વોઝ રિયલી વિન સિચ્યુએશન. કારણ કે જે કારીગરો હતા, જે બન્યા બીજા 6000, એ લોકો તો ખેતરમાં મજૂરી કરતા હતા, હવે કારીગર બન્યા. આપણી પાસે બધાના ઇન્ટરવ્યૂ છે આ લોકોના. એ કે સાहब हम 40-50 रुपए का रोज करते थे, खेत में मजदूरी करते थे, अब हम कारीगर हो गए, हमको दिन के 200-300 रुपए मिलता है. એમને મહિનાના 7-8 હજાર રૂપિયા મળવા લાગ્યા. ધે વેર લિવિંગ મચ બેટર લાઈફ, મચ બેટર લિવિંગ સ્ટાન્ડર્ડ. આપણને જે કામ કરવું છે એ કામ આપણું થયું. અને સૌથી અગત્યનું કે ભારત દેશની જે એક આ હજારો વર્ષોથી ચાલી આવતી કલા કારીગરી, આર્ટ, આર્કિટેક્ચર જે લુપ્ત થતું હતું, એ આખું રિવાઇવ થયું આ ભારતમાં. અને આપણને ભારતીયોને આની કદર નથી. અને કદાચ આપણને આ નહીં સમજાય કે આ કેટલું મોટું કામ થયું છે. આ જ વસ્તુ જો અમેરિકા કે યુરોપમાં થઈ હોત ને, તો આજે પ્રમુખ સ્વામી મહારાજનું પાર્લામેન્ટમાં સન્માન થયું હોત, ખાલી આ એક બાબત ઉપર, કે તમે ભારતીય આર્ટ જે લુપ્ત થતી હતી એને આખી રિવાઇવ કરી. ધેટ ઇઝ ધ બિગ કોન્ટ્રીબ્યુશન ટુ અવર સોસાયટી. વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઓર રિયલાઇઝ, બટ ઇટ ઇઝ ધેર. અને હદ તો ક્યાં થઈ? આ 7000 કારીગરોએ કામ કરવાનું શરૂ કર્યું,
પણ હવે જુઓ, વન્સ મોર, સ્વામીના હૃદયની ભાવના શું છે? ખાલી એમને રોજીરોટી આપી દીધી કે 40 રૂપિયામાંથી રોજના 200 રૂપિયા મળતા થયા, ધેટ ઇઝ નોટ ઇનફ. સ્વામી કે આ જે પણ કારીગરો આપણા માટે કામ કરે છે એ આપણા જ કુટુંબનો ભાગ છે. વસુધૈવ કુટુંબકમ બોલવું બહુ સહેલું છે, પ્રેક્ટિકલી અમલમાં મૂકવું બહુ અઘરું છે. સ્વામી કે આ બધા આપણા છે. વી આર અ સિંગલ હ્યુમન ફેમિલી. સ્વામી કે એની સંભાળ લો આપણે. સો while the artist sculpt stones for us, let us sculpt life for them. એ આપણા માટે પથ્થર ઘડે છે, આપણે એમનું જીવન ઘડીએ. સ્વામી કે તપાસ કરો, એમને કોઈ વ્યસન છે? દારૂ, માંસ, સિગરેટ? તો ખબર પડી કે એમના બધા જ પૈસા આ દારૂમાં ને જુગારમાં જાય છે. સ્વામી કે વ્યસન મુક્ત કરો. આ બધાને આપણે મેક્સિમમ પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, હવે એ આખું ઘર હોય, આ બધા ભેગા થાય, આપણે એમના ગામમાં પથ્થર લઈ ગયા અને ત્યાં આગળ જઈને જોયું તો એ લોકો પથ્થર ઘડે, પણ એમના જે બધા ઘરમાં જે સ્ત્રી વર્ગ હોય એ લોકો ત્યાં બેઠા હોય. અને આ લોકો શું કરે કે પથ્થર ઘડતા ઘડતા જમવાનો સમય થાય ને એટલે એ લોકો બધું બંધ કરી રોટલા ઘડવા બેસે. આ મોટા મોટા રોટલા બનાવે, એમાં 2 થી 3 કલાક સમય કાઢી નાખે. તો આપણે વિચાર કર્યો કે આ લોકોનો સમય બગડે છે, પેલા સ્ત્રી વર્ગ બેઠા રહ્યા છે, એ બધાને ભેગા કરી કોમ્યુનિટી કિચન શરૂ કર્યું. એટલે સ્ત્રીઓને પણ રોજીરોટી મળી, આમનો પણ સમય બચ્યો. એમના બાળકો માટે સ્કૂલો શરૂ કરી. આ જો જેટલું યુ કેર ફોર યોર એમ્પ્લોઈઝ વિલ ટેક કેર ઓફ યુ. આપણે આપણા ખરેખર જે આપણા માટે કામ કરે છે, વી શુડ ટેક કેર. તો ઓટોમેટિક બધું સારું ચાલે. અને હદ તો ત્યાં થઈ કે આ બધું સેટ થયું, દરેકે દરેક રિપોર્ટ પ્રમુખ સ્વામી મહારાજને મળતો હતો. તો પણ સ્વામીએ કીધું કે મારે આ રાજસ્થાનના ગામડાઓમાં જવું છે, બધા કારીગરને મળવું છે. સ્વામીને કીધું, સ્વામી બધું બરાબર ચાલે છે, તમારે આવવાની કાંઈ જરૂર નથી, કોઈ તમે ચિંતા ના કરશો. સ્વામી કે કામ ભલે બરાબર ચાલે, એ મને ખાતરી જ છે ચાલશે, પણ મારે મળવું છે. આ ભગવાનની સેવા કરે છે. અને 83 કે 84 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાજસ્થાનના ધૂળિયા ગામડાઓમાં ધોમધકતા તાપમાં, ગરમીમાં ગામડે ગામડે ગયા અને 7,000 કારીગરોને મળ્યા. કારીગરોને ખબર અંતર પૂછ્યા. કારીગરોના માથે પુષ્પ સ્વામીએ ચડાવ્યા છે. આ લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા. એ કે સ્વામીજી, हम हमारी पीढ़ियों से ये पत्थर का काम करते चले आ रहे हैं और कितने मंदिर बन गए, कितने मंदिर की मूर्तियां हमने बनाई है, पर जो मंदिर बनाता है ना उसको मालूम भी नहीं कि ये पत्थर कहां बन रहा है, राजस्थान के कौन से गांव में बन रहा है उनको मालूम भी नहीं होता है. और आप पहले ऐसे संत हो या पहले ऐसे व्यक्ति हो कि जिन्होंने दरकार की कि ये कहां बन रहा है, मैं वो कारीगर तो को मिलूं. અને એક જણ તો રડી પડ્યો. એ કે સ્વામીજી, हमारी बनाई मूर्तियां पर, भगवान की मूर्ति पर तो हर कोई पुष्प चढ़ाते हैं, आप पहले ऐसे हो कि जिन्होंने हम पर पुष्प चढ़ाए. મૂર્તિ પર તો બધા ચડાવે પુષ્પો, મૂર્તિને તો બધા પુષ્પોની હાર માળા કરે. સ્વામીએ મૂર્તિની પહેલા અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ઉપર પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પો ચડાવ્યા, હારમાળા ચડાવી, એ પહેલા એના બનાવનાર કારીગરો પર કર્યો છે. એ હૃદયની જે ભાવના છે ને, ધેટ ઇઝ ટ્રુ મેનેજમેન્ટ, ધેટ ઇઝ હ્યુમન મેનેજમેન્ટ. અને એકવાર સ્વામી બોલ્યા હતા, સ્વામી કે આ કારીગરો એ કઈ પથ્થર ઘડી કરનારા મજૂરો નથી, સ્વામી કે ભગવાનનું કાર્ય કરે છે. સ્વામી એ લોકોને પણ કીધું એમની ભાંગી તૂટી હિન્દીમાં, स्वामी के आप जो काम कर रहे हो ना, ये भारत के अवतारों का, आचार्यों का, सबका मूर्तियां जो बना रहे हो, ये हजारों साल तक सबको प्रेरणा देती रहेगी, उसका पुण्य आपको मिलेगा. આ સાચા હૃદયથી સ્વામી બોલ્યા છે. ધેટ ઇઝ મેનેજમેન્ટ. એટલે સ્વામીએ ગામડે ગામડે ફરી અને એક કારીગર 7,000 કારીગરોને મળ્યા, આશીર્વાદ આપ્યા. એ જે છે એની સાથે આ પ્લાનિંગમાં ખાસ એ કે 1000 જ કારીગર હતા, માણસો નહોતા. વી ડીડ રિવર્સ પ્લાનિંગ, બાકીના બધા રિસોર્સિસ ઊભા થયા. જો આઇન્સ્ટાઈને શું કીધેલું કે નથિંગ ધેટ કેન બી કાઉન્ટેડ કાઉન્ટ્સ,
તમે રિસોર્સિસ હશે, પણ જો આ ભાવના નહીં હોય ને તો રિસોર્સિસ વિલ ગો ઇન ટુ ડ્રેઇન્સ. પૈસા હશે, બધું હશે, એ ગટરમાં જ હશે. પણ જો હૃદયની આ ભાવના હશે ને રિસોર્સ નહીં હોય તો રિસોર્સ ઊભા થશે. આ હ્યુમન રિસોર્સની વાત થઈ. બધા રિસોર્સ ઊભા થઈ શકે છે. અને નેક્સ્ટ સ્ટેપ વોઝ ઇમ્પ્લિમેન્ટેશન. હવે જેવું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું શરૂ કર્યું, સી હાઉ સિસ્ટમેટિક પ્લાનિંગ, વન સ્ટેપ બાય સ્ટેપ આખું આપણે કરીએ તો કેટલો ફેર પડે છે. હવે એક બહુ સિમ્પલ પથ્થરના દ્રષ્ટાંતથી તમને કહું છું, અને આ ખરેખર સમજવા જેવું છે કે એક તો માણસની વાત કરી, હ્યુમન રિસોર્સિસમાં કેવી રીતે ઓછા રિસોર્સથી આખું ઊભું કર્યું. હવે બીજું એકચ્યુઅલ કેપિટલ રિસોર્સિસ, એકચ્યુઅલ ફાઇનાન્સ, એકચ્યુઅલ પૈસા અને સમય પ્રેક્ટિકલી કેવી રીતે બચાવ્યો એનું આ દ્રષ્ટાંત છે. આપે વિડીયોમાં જોયું કે આખી ગજેન્દ્ર પીઠ છે. આ એક જ ખાલી દ્રષ્ટાંત છે. ધીસ એપ્લાયઝ ટુ ઓલ સ્ટોન વર્ક. બધા પથ્થરને કામ આ જ વસ્તુ લાગુ પડે છે. ગજેન્દ્ર પીઠ આખી છે, એમાં 6-6, 7-7 ફૂટ ઊંચા સોલિડ પથ્થરના હાથી છે. હવે એ કોતરવાના છે. સામાન્ય રીત શું છે કે જે આજે પણ તમે રાજસ્થાનમાં જાઓ કે આજે પણ કોઈ પણ મંદિર થતું હોય આપ જુઓ, સામાન્ય રીત શું છે તો ત્યાં આગળ ખાણમાંથી જે પથ્થર કાઢનારા એના ઠેકેદારો હોય એ લોકો આખો પથ્થર કાઢે. હવે એને જે સાઇઝ યોગ્ય લાગે 10 ફૂટ બાય 6 ફૂટ બાય 8 ફૂટનો પથ્થર કાઢીને મૂકે, બીજો પથ્થર 2 ફૂટ બાય 4 ફૂટ બાય 6 ફૂટનો કાઢીને મૂકે. એમ પથ્થરના ઢગલા પડ્યા હોય. તમારે ત્યાં જવાનું, એમાંથી તમને જે પથ્થર પસંદ પડે એવા 15, 20, 25 જે જરૂરિયાત હોય એટલા પથ્થર લઈ આવવાના, અને એમાંથી પેલો કારીગર સીધું કાવ કરવાનું શરૂ કરે. આપણે અહીંયા શું કર્યું, આખી પદ્ધતિ બદલી. ધારો કે આ એક હાથી, તો પહેલા તો આ 7-7 ફૂટના જે હાથી છે એ હાથીના ડ્રોઈંગ તૈયાર થયા હાથેથી, આર્ટિસ્ટે ડ્રોઈંગ તૈયાર કર્યા, એને કમ્પ્યુટરમાં લીધા, મોટા મોટા એકચ્યુઅલ સાઇઝ સ્કેચીસ આપણે પ્રિન્ટ કર્યા. એટલે આ જે આપને દેખાય છે એ 8-8 ફૂટ ઊંચા મોટા સ્કેચીસ છે, લાઈફ સાઇઝ, એકચ્યુઅલ સાઇઝ જે હાથી બનવાના છે. એમાંથી આપણે પહેલા પ્લાસ્ટર ઓફ પેરિસના મોડલ તૈયાર કરાવડાવ્યા. એટલે આ જે છે એ પથ્થર નથી, પ્લાસ્ટર ઓફ પેરિસનું મોડલ છે. આ મોડલ તૈયાર કરવાનો એક ફાયદો શું કે જે તમને કાગળ ઉપર ડ્રોઈંગ દેખાય ને એ અને 3D પથ્થરમાં બહુ ફેર પડે છે આર્ટના વ્યૂ પોઈન્ટથી, આર્ટિસ્ટિક રીતે. આમાં તમારે જે કરેક્શન કરવા હોય ને કરી શકાય, બીકોઝ ધીસ ઇઝ પ્લાસ્ટર ઓફ પેરિસ. જો સીધા પેલા કાગળ ઉપરથી પથ્થર ઘડવાનું શરૂ કર્યું હોત તો થયા પછી તમારે જે આવે સ્વીકારી લેવું પડે. વેર ઇઝ હિયર યુ હેવ અ ચાન્સ ટુ મેક કરેક્શન્સ. એક એ ફાયદો. બીજો સૌથી મોટો ફાયદો શું કે આ એકચ્યુઅલ પ્લાસ્ટર ઓફ પેરિસના મોડલ થઈ ગયા. નાઉ વી કેન કેલ્ક્યુલેટ કે આ ઘડવા માટે કેટલો પથ્થર જોઈશે. તો ભાઈ આ ઘડવા માટે આમ 2 ફૂટ બાય 8 ફૂટ બાય 6 ફૂટ એટલો જ પથ્થર જોઈશે. જો એટલો જ પથ્થર સીધો આપણી પાસે આવે તો આપણો બહુ બધો સમય અને પૈસા બચે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં ખાણમાંથી જે સાઇઝનો પથ્થર આપણે જોઈએ છે એ જ પથ્થર કઢાવડાવ્યા. 3 લાખ જે પથ્થરો ઘડાયા છે એ 3 લાખ પથ્થરો માટે ઇન્ડિવિજ્યુઅલી નહીં, એક આપણો પીસ નીકળે એમાંથી આપણે 6 કે 7 કરીએ, પણ એક્ઝેક્ટ સાઇઝના પથ્થર જ ખાણમાંથી આપણે કઢાવડાયા. એટલે સૌથી પહેલો આપણો જે વેસ્ટેજ જાય કે ભાઈ એનો તૈયાર બ્લોક લેવાનો અને એમાં આપણી વસ્તુઓ કાઢવાની, એવું નહીં. આપણી જ સાઇઝ આપેલી હોય એટલે વેસ્ટેજ, જે બ્લોક લેવલે વેસ્ટેજ છે એ 0 થઈ ગયો. આપણે નેક્સ્ટ આપણે મશીનનો પણ ઉપયોગ કર્યો. મોટી મોટી 12 ફૂટ ડાયામીટર વાળી મોટી મોટી બ્લેડ, એનાથી સીધો પથ્થર કપાય. એટલે ધારો કે એક આખો બ્લોક નીકળે. હવે એમાંથી ખબર જ છે કે આ પથ્થરમાંથી આપણે આ 6 મૂર્તિઓ કરવાની છે અને એ 6 મૂર્તિ માટે આટલા 6 એના જુદા જુદા ટુકડા કરવાના છે. એટલે સીધા મોટી મોટી લોખંડ 12 ફૂટની બ્લેડથી એ ટુકડા થઈ જાય. હવે એમાં પણ જો આ આખા પથ્થરના આપણે જોયું કે ટુકડા છે, આ ધારો કે હાથીનો ભાગ છે તો હાથીની સૂંઢનો ભાગ ઉપર આવે અને સાઈડમાંથી સીધું પથ્થર નીકળી ગયો. એટલે ટોટલ વેસ્ટેજ ત્યાં બચી ગયું. પછી એના ઉપર ડિઝાઇન થઈ. ડિઝાઇન પછી પણ આપણે શું કર્યું કે
કે ધારો કે આ એક પેલા તોરણ હોય, આપણે આમ તોરણ આખા કરે છે, તો એ તોરણમાં પણ વચ્ચેના ગચિયા સીધા બ્લેડથી કપાયા, એટલે આર્ટિસ્ટની એ મહેનત બચી ગઈ. ઇવન નાના નાના એક ઇંચ સુધી આમ જે આપણે કાપવાના છે એટલું કરીને તૈયાર આપ્યું, એટલે આર્ટિસ્ટને ખાલી એને સ્લોપ જ આપવાનો રહે. જે કામ આર્ટિસ્ટ પોતે હાથેથી ઘડતર કરે, અને જે અનવોન્ટેડ સ્ટોન હોય કે જે એને એમ ચીપ ઓફ કરી નાખવો પડે, કારણ કે અમુક ભાગ તો કાઢી જ નાખવો પડે, એ અનવોન્ટેડ સ્ટોન કાઢવામાં જે મહિનાઓ જતા હતા એ આપણે બચી ગયા. અને બીજી વસ્તુ કે એ તો બચી ગયા, પણ એ અનવોન્ટેડ સ્ટોન બ્લોકના રૂપમાં મળ્યો એટલે બીજે વપરાય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે આપણે કોઈ પણ પથ્થરનું કામ થાય તો આ જે કારીગરો છે એ મૂર્તિ ઘડવામાં લગભગ 30 કે 40% સ્ટોન એનો પેલો ખટ કરીને જે કાઢી નાખવાનો હોય એ વેસ્ટેજમાં જાય છે. આપણે એ સ્ટોન બચાવ્યો એટલું નહીં, એ સ્ટોન તો બચાવ્યો જ, પણ એ બચાવેલા સ્ટોનમાંથી પણ જે વેસ્ટેજ થયું ને એમાંથી બીજું એક આખું જયપુરનું મંદિર ઊભું થઈ ગયું છે. આ આણંદનું મંદિર છે ને, એ આણંદના મંદિર જેટલું મોટું જયપુરનું મંદિર આખું પથ્થરનું, ગુલાબી પથ્થરનું, એ આ વેસ્ટેજમાંથી ઊભું થયું છે. ઇટ વોઝ બીકોઝ ઓફ ધીસ પ્લાનિંગ, કે એકે એક પથ્થરનું થરો પ્લાનિંગ આપણી પાસે હતું. નેક્સ્ટ સ્ટેપ, આપણે 1 કલાક તો થઈ ગયો છે, થોડીક વાત કરીએ. પણ નેક્સ્ટ સ્ટેપ વોઝ ધેટ કે ઇવન હાઉ ડુ વી સેવ, કારણ કે ઘણીવાર કારીગરો શું કરતા હોય છે કે આખું પથ્થર લે, હવે આખો દિવસ ખટ ઘડ્યા કરે. હવે એ ઘડ્યા કરે, પણ ખરેખર ઘડતર કેટલું કર્યું એ કેવી રીતે તમારે ચેક કરવું? કારણ કે દેર ઇઝ નો વે ટુ ચેક, અને અત્યાર સુધી ક્યારેય ચેક થયું જ નથી એવી રીતે. એટલે પછી એ 2 મહિને કરે તો 2 મહિને, જેટલું કરે એટલું માન્ય આપણને. આપણે શું કર્યું, ઇવન ઇન એક મૂર્તિમાં પણ નાના જે કામ થઈ શકે એ પેપર ઉપર ડ્રો કર્યા, અને સાંજ પડે એને દરેક નાના ભાગમાં કેટલું ઊંડું કામ કર્યું છે એના આવા રિપોર્ટ બનતા હતા. આ જે છે એ હાથીની કણપીઠનો આખો રિપોર્ટ છે. એવી રીતે દરેક રિપોર્ટ, તો પેલા લોકોને પણ ફીડબેક મળવા લાગ્યો કે અમે આટલું કામ કરીએ છીએ ને આટલું થઈ શકે છે. પણ આ જે આખી સિસ્ટમ ડેવલપ કરી એનાથી કામની સ્પીડ ખૂબ વધી ગઈ. શરૂઆતમાં કારીગરોને નહોતું ગમતું, પણ પછીથી એ લોકો જ રાજી થયા કે સારું, અમે 3 મહિના જે મૂર્તિ ઘડ્યા કરતા હતા એની જગ્યાએ હવે 2 મહિના કે 1.5 મહિનામાં થવા લાગી. અને આવી રીતે પછી ટોટલ ફાઇનલી બધા સ્ટોન શેપ લેવા માંડ્યા. આ દરેક નાનો સ્ટોન 3 લાખ પથ્થર હતા. આમાં તમે જોઈ શકો છો એ નાનામાં નાના સ્ટોન ઉપર નંબર મારેલો છે, કારણ કે અલ્ટિમેટલી તો આ બધું દિલ્હી જવાનું હતું. એટલે ત્યાં આગળ પરફેક્ટલી એકબીજા સાથે મેચ થાય છે કે નહીં એ સાઇટ ઉપર જ ચેક કરી, પ્રોપરલી નંબર કરી, અને ઇટ વિલ બી શિફ્ટ ટુ દિલ્હી. એક આપને આશ્ચર્યની વાત કહું કે આટલો બધો સ્ટોન એ બંસી પહાડપુર અને મધ્યપ્રદેશની ખાણોમાંથી નીકળ્યો, રાજસ્થાનના જુદા જુદા 35 ગામોમાં ઘડાવવા માટે ગયો, 7,000 કારીગરોએ ઘડ્યા, ત્યાંથી બીજા ગામોમાં પોલિશિંગ માટે ગયો, ત્યાંથી દિલ્હી ગયો. આ બધું કામ 5 વર્ષ ચાલ્યું. આનું ટ્રાન્સપોર્ટેશન માત્ર 12 ટ્રક દ્વારા કરવામાં આવ્યું છે. ઓનલી 12 ટ્રક્સ થ્રુ આઉટ. સી, ધીસ ઇઝ પ્લાનિંગ, ધીસ ઇઝ મેનેજમેન્ટ, ધીસ ઇઝ અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ. તમે નહીતર તો આટલું બધું છે તો આપણે તો 100 ટ્રક જોઈએ, પણ એવું નથી. આ 12 ટ્રક ચાલતી હતી 24 કલાક. એમાં ડ્રાઈવર ને ક્લીનર 6 હતા ટોટલ, કે 3 ડ્રાઈવર ને 3 ક્લીનર. પણ એક ટ્રક અત્યારે આમથી આમ જાય છે તો આમથી. ધેટ પ્લાનિંગ ઇન જસ્ટ 12 ટ્રક્સ વી ફિનિશ્ડ ઇટ. એટલે ઘણાને એવું લાગે કે અક્ષરધામ કર્યું એ કરોડો રૂપિયાનું છે કરોડો રૂપિયાનું, પણ એ જે નોર્મલી થયું હોય એના કરતાં 5મા ભાગે પણ નથી થયું. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ સ્મોલ મેનેજમેન્ટ, સ્મોલ પ્લાનિંગ. એટલે એવી રીતે આખું પથ્થરનું કામ પૂરું થયું. અને સાથે સાથે એક આઈમેક્સની પણ નાની વાત કરી અને પછી આપણે પૂરું કરીએ. જેમ પહેલાં મેં આપની શરૂઆતમાં વાત કરી કે આઈમેક્સ ફિલ્મ મેકિંગ વોઝ રિયલી ચેલેન્જ. ઇવન ઇન્ટરનેશનલી મોટા દેશ એ લોકો જ કરી શક્યા છે, પણ સ્વામીએ ખૂબ બળ આપ્યું, ખૂબ આશીર્વાદ આપ્યા
એટલે સ્વામીના આશીર્વાદથી હિંમત કરી અને કામ આખું શરૂ કર્યું. પણ જેવું કામ શરૂ કર્યું એવો સૌથી પહેલો પ્રશ્ન એ આવ્યો, કારણ કે આનું શૂટિંગ છે ને એ અમેરિકામાં હોલિવૂડના અમુક જે એક્સપર્ટ છે, કેમેરામેન અને ક્રૂ મેમ્બર્સ, એટલે હોલિવૂડમાં પણ એવા લગભગ 25 કે 30 કેમેરામેન જ છે કે જે આનું શૂટિંગ કરી શકે. ને ટોટલી એવા 100 થી 150 માણસ જ છે આખી દુનિયામાં કે જે આના શૂટિંગમાં ભાગ લઈ શકે ટેકનિકલી. તો એ બધાનો આપણે કોન્ટેક્ટ કર્યો, આખી દુનિયા ફર્યા, લગભગ 150 જણાને મળ્યા, એમાંથી બધાને સિલેક્ટ કર્યા અને ફાઇનલી પ્લાનિંગ જ્યારે શરૂ કર્યું ત્યારે they planned the whole shoot for 14 weeks. એટલે આખું શૂટિંગ, જે એકચ્યુઅલ શૂટિંગ ચાલે એ 14 અઠવાડિયાનું શૂટિંગ એમણે આપ્યું આપણને. હવે ત્યાંથી બધા સાધનો આવે. અમેરિકાથી 4,500 કિલો સામાન, ખાલી શૂટિંગના ગિયર્સ, કેમેરા ને બધું 4,500 કિલો સામાન અહીંયા આવ્યો હતો. અને 13 માણસો હોલિવૂડના એક્સપર્ટ એ લોકો અહીંયા આવ્યા હતા. હવે આ બધાનું મીટર તો ચડે, આપણને બહુ સસ્તા ભાવે કરી દીધેલું, પણ તોય પૈસા તો ચડે જ ને. હવે એ લોકોએ 14 વીકનું શૂટ કર્યું, 14 અઠવાડિયાનું, અને આપણી કેપેસિટી હતી માત્ર 9 અઠવાડિયાની. આપણું બજેટ માત્ર 9 અઠવાડિયાનું હતું. એટલે પછી સ્વામી પાસે વાત ગઈ કે સ્વામી આ લોકો તો કહે છે 14 અઠવાડિયાનું, પણ સ્વામી કે આપણે 9 કરવામાં ના શું કરવા પાડે છે? બધું સ્વામી એ લોકો એમ કહે છે કે અમને 27 વર્ષનો અનુભવ છે, 27 વર્ષથી અમે આ કામ કરીએ છીએ, અને એ પણ કે અમે 14 અઠવાડિયા છે ને અમેરિકન સિસ્ટમ પ્રમાણે કયા છે, અમેરિકન રિસોર્સિસ પ્રમાણે કયા છે. તમારા ભારતનો તો અમને વિશ્વાસ જ નથી કે તમે ટાણે રિસોર્સ આપશો કે નહીં, ટાણે બધું કામ થશે કે નહીં. એક ટ્રક અહીંથી ત્યાં જવાનું પ્લાનિંગ કરીને રસ્તામાં 5 પંચર પડે, ટ્રાફિક જામ થઈ જાય, વરઘોડો નીકળે આમથી આમ, ત્યાં જઈએ ત્યાં લાઇટ જતી રહી હોય, કરવું શું અમારે? એટલે કે આ તો અમેરિકન પ્રમાણે 14 અઠવાડિયા કહીએ છીએ, અને 27 વર્ષનો અનુભવ છે. પણ કીધું અમે 9 અઠવાડિયામાં કરો ને, તો કે એ નહીં બને, તમે એક કામ કરો, અંદરથી સીન કાપી નાખો, એટલે કે આખું હિમાલયનો સીન કાઢી નાખો, અથવા તો રામેશ્વરમનો પ્રસંગ કાઢી નાખો. કે એવા આખા પ્રસંગ તો કેવી રીતે નીકળે? તો કે એ વગર શક્ય જ નથી. સ્વામી સાથે વાત થઈ, ચર્ચા થઈ. સ્વામી કે એ લોકોનું પ્લાનિંગ મૂકો પડતું, આપણે શરૂ કરો. બધું સ્વામી પણ હવે આ ફિલ્મમાં તો આપણને પ્લાનિંગમાં કાંઈ ખબર ના પડે. સ્વામી કે ના શું ખબર પડે, આપણે બધું વાંચવા માંડો, આપણે ભગવાન ભળશે કરો. એટલે પછી બાપાને ફરી આશીર્વાદ લઈ અને આપણે પ્લાનિંગ શરૂ કર્યું, અને 6 મહિના ચાલ્યું. કેમ કે પહેલાં હમ સમજવું તો પડે ને શું થઈ રહ્યું છે, કઈ ભાજી છે ને કયા મૂળા છે ને, અને શું કરવું. પણ એ આખું 6 મહિના બધી મહેનત કરીને આપણે 9 અઠવાડિયાનું પ્લાનિંગ કર્યું. હવે પ્લાનિંગ કર્યું ને આ લોકો વટ ઉપર ઉતર્યા. એ કે 9 અઠવાડિયામાં શક્ય જ નથી, અમે ચેલેન્જ આપીએ. અમારો અનુભવ છે ને, આ તમે 9 અઠવાડિયાની વાત કરો છો. એ કે શક્ય જ નથી, તમારે અડધે રસ્તે સીન કાપવા પડશે. એટલે પછી પાછું સ્વામી, આપણે તો એક જ આધાર છે તે સ્વામી આનું શું, હવે આ તો બધા આવું કે છે. સ્વામી કે ચિંતા ના કરો, આ યોગી બાપાનો સંકલ્પ છે, નીલકંઠ વર્ણી પોતે ભળશે, ભગવાન ભળશે, અને એને કહો 125% કામ થશે. આપણે પેલા કે તમારે કાપવું પડશે, સ્વામી કે એને કહો 125% કામ થશે. અને પછી આખું આપણે બધું પ્લાનિંગ શરૂ કર્યું, કારણ કે વી ડીડ નોટ વોન્ટ ટુ કોમ્પ્રોમાઇઝ ઓન એની સીન. કે આપણે કે ભાઈ અયોધ્યાનું આખું દ્રશ્ય નીકળી જાય, કે હિમાલય નીકળી જાય, એવું તો આપણે કરવું જ નહોતું. પરંતુ એ આપણે આખું કરવાનું આ બધું રિસર્ચ કર્યું 6 મહિના સુધી, અને ફાઇનલી આપણે શૂટિંગ શરૂ થયું. અને એટલે આ તો ભગવાનની જ કૃપા છે. પણ જે બળ સ્વામી આપ્યું એનાથી બધા સંતો સ્વયંસેવકો લાગી પડ્યા. એમણે ચેલેન્જ આપેલી કે 14 અઠવાડિયા છે, 9 અઠવાડિયામાં નહીં જ થાય. આપણે 9 અઠવાડિયામાં 2 દિવસ વહેલા શૂટિંગ પતી ગયું. ઇટ વોઝ નોટ 9 અઠવાડિયા પૂરા ના લીધા, 2 દિવસ બાકી હતા, શૂટિંગ પતી ગયું. અને એક્ઝેક્ટલી સ્વામી જે બોલ્યા હતા કે 125% કામ થશે, તો જે શોટ પ્લાન કર્યા હતા ઓન પેપર, કે આજે પહેલો આ શોટ લેવાનો, બીજો આ શોટ, ત્રીજો આ શોટ, એવી રીતે બધા શોટ હતા. એક શોટનું પ્લાનિંગ હતું, એક દ્રશ્યનું પ્લાનિંગ હતું. બધું શૂટ પત્યું અને પછી ત્યાં અમે લોસ એન્જલિસ ગયો ત્યાં એડિટિંગ માટે, અને ત્યાં અમે બધા શોટ કેલ્ક્યુલેટ કર્યા. તો એક્ઝેક્ટલી 125% શોટ લેવાયેલા, 25% શોટ વધારે લેવાયેલા.
જે પ્લાન કરેલું કે આપણે આ ટોટલી 1300 શોટ લેવા છે તો 25% વધારે શોટ આપણે લીધેલા, પણ એ રીતે આખું પ્લાનિંગ થયું. પણ એમાં આ બધું મેનેજમેન્ટ તો બરાબર છે. વોટ ઇઝ અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ ઇન ધીસ? કે એમાં એવા સંજોગો હતા કે જ્યાં આપણી કોઈ બુદ્ધિ કામ ના કરે. એ સમયે જે શ્રદ્ધા, ધીરજ અને પ્રાર્થના. એક પ્રસંગ આપને કહું, અમારું શૂટની શરૂઆત સીધી નેપાળમાં હિમાલયમાંથી થઈ. હવે હિમાલયમાં શું થયું? સૌથી પહેલો તો મોટો પ્રશ્ન એ હતો અમને કે હિમાલયમાં 14,000 ફૂટ ઉપર આ 10 વર્ષના નાના બાળકને શૂટિંગ માટે લઈ જવો કે નહીં. અને એણે ચાલવાનું ખુલ્લા શરીરે, ખુલ્લા પગે, કારણ કે નીલકંઠ વર્ણી એ રીતે વિચાર્યા હતા. હવે નીલકંઠ વર્ણી તો ભગવાન હતા, એમને વાંધો નહોતો, પણ આ નાના 10 વર્ષનો બાળક લતેશ એનું શું કરવું? બધાએ ના પાડી. બધા કે આ રિસ્ક ના લેવાય, કારણ કે -10 ડિગ્રી તો ટેમ્પરેચર અને વિન્ડ ચીલ વોઝ -25 ડિગ્રી. સ્વામી કે એટલે બધા કે આને સ્ટ્રોક લાગી જશે. પણ એ વખતે અગેન સ્વામી હિંમત આપી. સ્વામી કે આપણે પ્રાર્થના કરશું, એને કાંઈ નહીં થાય. અમે ત્યાં સીધું શૂટિંગ શરૂ કર્યું નેપાળમાં. હવે એ શૂટિંગ શરૂ કરતા પહેલા પણ બીજો પ્રશ્ન એ થયો કે આખા આપણે શોટ એવા લેવાના હતા કે બરફમાં ચારે બાજુ બરફ હોય, એમાં વચ્ચે આ નાનો બાળક ચાલ્યો જતો હોય અને એના ઉપરથી હેલિકોપ્ટર પસાર થાય અને શૂટિંગ થાય. હવે એના માટે અમે આ માર્ચ મહિનામાં શૂટિંગ શરૂ થતું હતું, 5મી માર્ચે, 5મી માર્ચ 2003. એની પહેલા નવેમ્બર મહિનામાં આખું લોકેશન સ્કાઉટ કરવા નીકળેલા, એટલે કે ક્યાં ક્યાં શૂટ કરવું છે એક્ઝેક્ટ પોઈન્ટ નક્કી કરવા માટે. અને ત્યાં આગળથી અમે નેપાળમાં ફર્યા, બધા પોઈન્ટ નક્કી કર્યા, હેલિકોપ્ટર ત્યાં ઉતાર્યું, એનું GPRS એટલે કે આ કઈ પોઝિશનિંગ સિસ્ટમ છે એ બધી લીધી, નક્કી કરી, એની ટેપ અમેરિકા મોકલી, બધું ફાઇનલ થઈ ગયું. અને માર્ચ એટલા માટે કારણ કે નવેમ્બરમાં સૌથી ઓછો બરફ હોય. આખા વર્ષનો ઓગળતો નવેમ્બરમાં સૌથી ઓછો હોય. પછી ડિસેમ્બર, જાન્યુઆરીમાં સ્નોફોલ શરૂ થાય અને સારામાં સારું માર્ચમાં હોય અને ખુલ્લું આકાશ હોય. હવે નવેમ્બરમાં જે જગ્યાએ સ્નો હતો એ માર્ચમાં તો હોય જ. પણ અમે જ્યારે પછી માર્ચમાં શૂટિંગ કરવા માટે ગયા, 5મી માર્ચથી શરૂ થતું હતું શૂટ. 3જી માર્ચે ફાઇનલ બધા કેમેરામેનને લઈને એ બધા સ્પોટ ઉપર ગયા. એન્ડ ટુ અવર હોરર આ બધી જ જગ્યાઓમાંથી એક પણ જગ્યાએ બરફ નહીં. હિમાલયમાં, હા, હિમાલયમાં બરફ નહીં. અને આ બધું શૂટિંગમાં અમારી પાસે છે. 3જી માર્ચે કેવું દેખાતું હતું, નવેમ્બરમાં કેવું દેખાતું હતું. વી હેવ ધ શૂટિંગ એટલે પેલા વિડીયો કેમેરામાં. અને પેલો જે કેમેરામેન હતો રીડ સ્મૂટ, એ કે આ કલ્પેશ આ બધું શું તે નક્કી કર્યું આમ ને તેમ ને. પણ મેં કીધું મેં તમને ટેપ મોકલી છે, તમે પણ જોયું કે બરફ છે. હવે અત્યારે બરફ નથી તો હું શું કરું? પણ કે આ હિમાલયમાં માર્ચમાં બરફ નથી. તો તપાસ કરી તો કે ભાઈ ફેબ્રુઆરી આખો સ્નોફોલ થયો નથી ને એટલી ગરમી પડી ને કે બધો બરફ ઓગળી ગયો છે. મારી કાઢે હવે શું કરશું? બીજી બધી જગ્યાઓ જોઈ, ચલો હવે તાત્કાલિક બીજી જગ્યા નક્કી કરીએ. પણ આજુબાજુ અન્નપૂર્ણા વેલીમાં ક્યાંય બરફ નહીં. પછી સાંજ પડે અમે બધા પાછા આવ્યા. તરત મેં સ્વામીને ફોન કર્યો. મેં કીધું સ્વામી આવું થયું છે, આ બરફ નથી, શૂટિંગ ક્યાં કરવું એ ખબર નથી. સ્વામી કે ચિંતા ના કરો, કાલે બીજી જગ્યાઓ શોધજો તમે. એટલે બીજી આખી એવરેસ્ટ તરફની રેન્જ છે, એમાં કે આપણે શોધીએ. એટલે બીજે દિવસે હેલિકોપ્ટર ત્યાં તૈયાર રખાયું કે આપણે એવરેસ્ટ રેન્જમાં શોધવા જઈએ ક્યાં શૂટિંગ કરવું. સવારના 6 વાગ્યાથી, ત્યાં 5 વાગ્યા અજવાળું થઈ જાય હિમાલયમાં. સવારના 6 વાગ્યાથી અમે એરપોર્ટ ઉપર બેઠા હતા. સાંજે 4 વાગ્યા સુધી, આ 4મી માર્ચની વાત કરું છું, 5મી માર્ચે શૂટિંગ શરૂ થાય છે. આગલે દિવસે અમે સવારના 6 થી સાંજના 4, 10 કલાક એરપોર્ટ બેઠા રહ્યા. હેલિકોપ્ટર ઉપાડી જ ના શકીએ, કારણ કે ચારે બાજુ ધુમ્મસ અને વાદળો. અને હિમાલયમાં શક્ય જ નથી, તમે ઉપાડો અને ફટ દઈને ભટકાય. એબ્સોલ્યુટ ક્લેરિટી અને વિઝન વગર એ લોકો પરમિશન જ ના આપે. વળી પાછા મૂંઝાયા. સાંજે 4 વાગે અંધારું થઈ જાય અને પછી સાંજે પાછો સ્વામીને ફોન કર્યો. મેં કીધું સ્વામી કોઈ અહીંયા વાદળ એટલા છે, સૂર્ય દેખાતો નથી અને કોઈ શક્યતા નથી. 3 હેલિકોપ્ટરો ભાડે લીધા છે, તમે શૂટિંગ કરો કે ના કરો, યુ વિલ હેવ ટુ પે.
આના જાયરો જે કેમેરો બહાર લટકતો હોય આની આપણે શું કહેવાય હેલિકોપ્ટરની, અને ત્યાંથી શૂટિંગ થતું હોય, એનું જાયરો જે માઉન્ટ છે એ અમેરિકાથી સ્પેશિયલી આવેલું છે. એનું એટલું ભાડું છે ને કે અડધો દિવસે આપણે મોકલી દઈએ વહેલું. એનો સ્પેશિયલ કેમેરામેન કે જેણે CNN-નું ઇરાક વોર વખતે શૂટિંગ કરેલું એ માણસ છે. આ બધાના બિલ ચડે છે, કાલે કરીશું શું? અને ઇટ વોઝ રિયલી ટેન્શન. નીલકંઠનો મેકઅપ કરનારો રઘુ જે બેંગ્લોરથી આવવાનો હતો, કે જે એની જટા અને બધું આખું કરે, એની ફ્લાઇટ મિસ થઈ ગઈ. તો એ કાઠમંડુથી બાય રોડ આવ્યો, ચારે બાજુથી ટેન્શન ટેન્શન ટેન્શન. અમે રીતસર રડી પડ્યા, સ્વામી આ કાલે શું કરવું? અને પહેલો દિવસ, પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા, પહેલો દિવસ હજી તો શરૂ થાય છે. અને પેલો જે ડાયરેક્ટર કીથ બૂમો પાડે ને રીડ બૂમો પાડે ને કે આ શું પ્લાનિંગ છે ને અમે તમને 14 અઠવાડિયાનું કહેતા હતા, 9 અઠવાડિયા લઈને બેઠા ને આ જો આ બધું ખબર છે, તમે આ બધું કેલ્ક્યુલેટ કરેલું તમારા પ્લાનિંગમાં? મેં સ્વામીને ફોન કર્યો, બાપા અહીંયા તો કોઈ શક્યતા જ નથી કાલે શરૂ થાય. સ્વામી કે હિંમત નહીં હારશો. સ્વામી પછી જે બોલ્યા છે, સ્વામી કે હું સવારથી પ્રાર્થના કરું છું. સ્વામી કે આજે હું સુતા સુતા એ પ્રાર્થના આ જ કરતો હતો. બપોરે બાપા આરામમાં ગયા, સ્વામી કે સુતા સુતા મારા મનમાં આ જ હતું, આ જ પ્રાર્થના કરતો હતો. અને સ્વામી કે કાલે સવારે બાપા ગોંડલ હતા, કે અક્ષરદેરીમાં પણ આ જ પ્રાર્થના કરીશ. સ્વામી કે સતત મારી પ્રાર્થના ચાલુ છે, તમે કાલે ચડતા સૂરજે શૂટિંગ શરૂ કરો. બધું સ્વામી સુરત 7 દિવસથી નીકળ્યો જ નથી. ચડતો સૂરજ શું, ચડતો ઉપર કે આથમ તો એકે સૂરજ જ નથી જોયો. સ્વામી કે કાલે ચડતા સૂરજે શરૂ કરો, મોડી વાત ના કરતું, આ યોગી બાપાનો સંકલ્પ છે, મોડી વાત ના કર. અને પછી કીધું સારું ચલો. અને પછી આ બધાને કીધું કે આપણે શરૂ કરવાનું છે કાલે. બધા હસતા હતા અમારા પર. પણ બીજે દિવસે 5મીએ સવારે સીધા અમે એરપોર્ટ ગયા. મેં કીધું હેલિકોપ્ટર બધા લોડ કરી દો, બધો સામાન. ઉપર બરફ હોય કે ના હોય. અને હા, પછી બાપાને પૂછ્યું, કીધું સ્વામી જવાનું ક્યાં? કેમ કે જે આપણે નીલકંઠ વર્ણીનો રૂટ નક્કી કર્યો તો અન્નપૂર્ણા સર્કિટ, મુક્તિનાથ, ત્યાં તો બરફ જ નથી. અને એવરેસ્ટ વાળું તો આપણને ખબર નથી. સ્વામી કે જ્યાં નીલકંઠ વર્ણી ગયા છે ને ત્યાં જવાનું આપણે. એટલે એ જ રૂટ કે જ્યાં આગળ બરફ નહોતો. એટલે બીજે દિવસે 5મીએ સવારે અમે શરૂ કર્યું. અને બાપા જે બોલ્યા હતા ને કે ચડતા સૂરજે શરૂ કરજો, સવારમાં બ્યુટીફુલ સ્કાય અને એકદમ સૂર્યોદય. એટલે બધા ખુશ થઈ ગયા. અમે બધા નાચ્યા હતા એરપોર્ટ ઉપર. એરપોર્ટ પર બધા નાચ્યા, અરે સૂર્ય તો નીકળ્યો. પછી રીડ કે પણ જવાનું ક્યાં શૂટિંગ માટે? મેં કીધું એ જે જગ્યાએ બરફ નતો ને ત્યાં. તો કે પણ ત્યાં જઈને શું ધૂળનું શૂટિંગ કરવાનું છે? કીધું ચલ તો ખરો ભાઈ, આપણે જોઈએ શું છે, બીજું શોધશું. અને ત્યાં બેઠા. એ જ જગ્યા ઉપર જેવા અમે હિમાલય રેન્જમાં એન્ટર થયા, આખા હિમાલયમાં બરફની ધોળી ચાદર, આખા હિમાલય. અને અમારે જે સ્પોટ ઉપર શૂટિંગ કરવાનું હતું ત્યાં સ્નો, બ્યુટીફુલ સ્નો, ફ્રેશ સ્નો. કેમ કે નહીતર તો શું થાય, જાન્યુઆરીનો હોય તો એના પર કેટલી ધૂળ પડી ગઈ. આ તો ફ્રેશ સ્નો. પછી અમે પૂછ્યું કે આ શું થયું? તો કે ગઈકાલે ચોથીએ રાત્રે 8 વાગે સ્નોફોલ થવાનું શરૂ થયું છે, સવારે 4 વાગ્યા સુધી. અને અમારું 5મીએ શૂટિંગ શરૂ થયું, આખી રાત સ્નોફોલ થયેલો. અને જે શોટ, એવરેસ્ટને ઘણી બધી ફિલ્મો બની છે આઈમેક્સ, જે શોટ 1.5-2 મહિના સુધી રોકાઈને ન મળે એવા શોટ માત્ર 4 દિવસમાં અમને મળી ગયા. પ્લાનિંગ પ્રમાણે શૂટિંગ પૂરું થયું, આખું પાર પડ્યું. પણ એના મૂળમાં જે સ્વામીએ બોલ્યા ને, પ્રાર્થના. જોકે આપણી તો કોઈ પ્રાર્થના જ નથી, પણ બાપા કીધું સ્વામી કે હું સતત પ્રાર્થના કરું છું. સ્વામી એકવાર એવું બોલેલા, આ બધી વાત ચાલતી હતી સ્વામી સાથે. સ્વામી બોલ્યા કે તમે આઈમેક્સનો સંકલ્પ કર્યો ને ત્યારથી હું રોજ 6 માળા ફેરવું છું કે આ સર્વોપરી રીતે પાર પડે. This is an important aspect in any management. Prayer. સાચા હૃદયથી, અંતઃકરણથી, સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ ને, ફલભલી અશક્ય લાગતી વસ્તુઓ બને છે. એટલે એવું નથી કે દરેક વખતે બને જ ને દરેક વખતે ચમત્કાર થાય, એવું નથી. પણ અંતરમાં બળ તો પ્રગટે જ. અને હકીકતમાં જે આપણા માટે સારું હોય એ ભગવાન કરે છે. એ જે હૃદયની ભાવના છે સ્વામીની, કે પ્રાર્થના, કે ભગવાન કરતા હરતા છે, એ માનીને કોઈ પણ મેનેજમેન્ટમાં આગળ ચાલીએ તો ગમે તેવા સંજોગો આવે, અંતરમાં શાંતિ રહે. વી કેન ટેક રાઇટ ડિસિશન્સ. સાચો નિર્ણય લઈ શકાય. કારણ કે એવા તો કેટલા બધા સંજોગો હતા, આગળ આવે છે
કે ડિફિકલ્ટીઝ, there were so many difficulties which we faced. સુપ્રીમ કોર્ટમાં કેસ થયો. હવે સાવ ફાલતુ કેસ હતો, કોકને મનમાં તુક્કો સૂજ્યો નાખી દીધું કે આ અક્ષરધામ વાળાની જમીન છે ને એ બધી ઇલીગલ જમીન છે અને એ લોકોએ પોલિટિકલી લીધી છે ને આમ ને તેમને કંઈક નાખ્યા બધા તુક્કા. હવે આપણે તો સ્ટે આવી જાય એવી શક્યતા હતી આપણા ઉપર. સ્વામીએ સહેજ પણ ધીરજ ગુમાવી નથી અને એ વખતે સ્વામીએ જે નિર્ણયો આપ્યા કે આ રીતે કરીએ, આ રીતે કરીએ, આ રીતે કરીએ, અને અંતે તો સુપ્રીમ કોર્ટમાં આપણે કેસ જીતી ગયા. ઉલટાનું કોર્ટે એવું કીધું કે આ લોકોનું તો બધું જ ક્લિયર છે, આમાં કોઈ શંકા કરવા જેવું નથી. એટલે એક કાયમ માટેની મોહર વાગી ગઈ. પણ આવી કેટલી ડિફિકલ્ટીઝ, તો એમાં પ્રાર્થના, ભગવાનમાં શ્રદ્ધા અને પ્રેક્ટિકલી શું કરી શકાય એ આખું કરીને આગળ વધીએ. દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ મેનેજમેન્ટ. બીજા તો આવા ઘણા બધા એસ્પેક્ટ છે, પણ બે નાના પ્રસંગો કહીને 2-5 મિનિટમાં હવે પૂરું કરું. Another important thing is small things make perfection. નાની નાની વસ્તુઓમાં perfection, but perfection is not a small thing. સ્વામી ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી નહીં પણ ગાંધીનગર અક્ષરધામનું જોવા માટે આવ્યા. જેવા બાપા અંદર એન્ટર થયા એટલે બધાને એમ કે પહેલા તો સ્વામી મૂર્તિ પાસે જ જાય, ત્યાં દર્શન કરે ને એ જ આખું આપણે બતાડીએ. અને સ્વામી એ તરફ જવાને બદલે સીધા વળ્યા સંડાસ તરફ, ટોયલેટ બ્લોક તરફ. સ્વામી કે સ્વામી અહીંયા શું છે? સ્વામી કે ત્યાં ચલો. ત્યાં ગયા, સ્વામીએ ચંપલ ઉતારી અને જે પથ્થરા ચોડ્યા હોય ને, આમ નહીં પથ્થર એક સામટા આવજો, સ્વામી એ 2 પથ્થરની ધાર વચ્ચે સ્વામી અંગૂઠો ઘસ્યો. એટલે બધા કે સ્વામી શું કરો છો? સ્વામી કે જોઉં છું કે પથ્થરા બરોબર ચોડ્યા છે કે નહીં, કે ધાર ઊંચી નીચી છે. હવે ટોયલેટ બ્લોકમાં કોણ જુએ છે? આપણે જોઈએ ને, આપણે ક્યાં પરફેક્ટ કામ કરીએ? તો ભગવાનની મૂર્તિ પાસે સામે જે માર્બલ હોય ને ત્યાં પરફેક્ટ કામ કરીએ. એ સ્વામી બહુ સરસ બોલ્યા. સ્વામી કે જો અહીંયા બરાબર કર્યું હશે ને કામ, તો ત્યાં તો બરાબર જ હશે. એટલે સ્વામીનું જે જજમેન્ટ છે એ ત્યાંથી આવે છે કે અહીંયા બરાબર કામ કર્યું છે તમે. સ્વામી ઘણી વાર બોલે, સ્વામી કે જેના ટોયલેટ બ્લોક ચોખ્ખા હોય ને એનું આખું મકાન ચોખ્ખું હોય, કે એનો આખો રૂમ ચોખ્ખો હોય, અને જેના અકાઉન્ટ્સ ચોખ્ખા હોય એની સંસ્થા આખી ચોખ્ખી હોય. એટલે એ આદર્શો, એ નાની નાની વસ્તુઓમાં આખો સ્વામીએ અનેક વખત મૂકેલા છે. ડિફિકલ્ટીઝની વાત થઈ આપણે, પણ સ્વામીનું સૌથી મોટું એ છે કે એ તકલીફોમાં કે સક્સેસમાં બંનેમાં એક સરખું. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે ને કે દુઃખેશ્વરનું દ્વિગ્ન મનાહા, સુખેશુ વિગત સ્પૃહ, વિતરાગ ભય ક્રોધ, સ્થિત ધીર મુનિ રુચ્યતે. જે સ્થિર બુદ્ધિવાળા પુરુષ છે એ દુઃખમાં કે સુખમાં, એ તમને તકલીફ પડે, સુપ્રીમ કોર્ટનો કેસ થાય કે અક્ષરધામ ઉપર આતંકવાદીઓનો એટેક થાય, એમાં પણ સ્થિર, અને સફળતા. આ બધું જ આખું એક બહુ સરસ પ્રસંગ છે. આખું જબરજસ્ત અક્ષરધામ થઈ ગયું. બધા લોકો હવે 2 મોઢે વખાણ કરે છે. એમાં ડૉક્ટર સુબ્રમણ્યમ, જે અમેરિકાના બહુ જ મોટા કાર્ડિયાક સર્જન છે, અને એ બાયપાસ સર્જરીને ઓપરેશન કરે છે. હી ઇઝ ટોલ્ડ ટુ હેવ અ ગોલ્ડન હેન્ડ. ગોલ્ડન હેન્ડ એટલે શું? કે એ જે કરે ને મોટા ભાગના ઓપરેશન સફળ જ થાય. અને એમણે મોટા મોટા રોનાલ્ડ રેગન ને બધા મોટા મોટા પ્રેસિડેન્ટના ને બધાના ઓપરેશન પણ કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનું પણ બાયપાસ ઓપરેશન એણે કર્યું છે. તો એ ત્યાં અક્ષરધામ આવેલા, હવે ઇન્ટરનેશનલી રિનાઉન્ડ માણસ, અને એક્ઝેક્ટ ટાઈમે આવેલા કે ભાઈ હું 3 વાગે આવીશ ને 4 વાગે આમ ને 5 વાગે સ્વામીને મળીશ ને 5:15 વિદાય થઈશ ને પરફેક્ટ પ્લાનિંગ એનું. અને એના મનમાં એટલા બધા પ્રોજેક્ટ, કેમ કે ચાઇનામાં આ પ્રોજેક્ટ કરવો છે, અને હોંગકોંગમાં આમ ને સિંગાપોર ને ઇન્ડિયામાં, અને પાછું 3 દિવસમાં તો વર્લ્ડ ટૂર કરીને પાછા ન્યુયોર્ક પહોંચી જાય ને એ બધા પ્રકારના માણસ. પણ અક્ષરધામ જોયું ને એકદમ છક થઈ ગયા અને એકદમ ભાવ વિભોર થઈ ગયા. એટલે સ્વામી બાપાને મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજને, અને એકદમ આમ હાથ પકડીને કીધું કે સ્વામી તમે ગજબ કરી દીધો, અને આ પર્ટિક્યુલરલી જે અક્ષરધામનું તમે કામ કર્યું છે ને એ તો અશક્ય છે એમ. ધીસ ઇઝ યોર માસ્ટર પ્રોજેક્ટ, કે આ તમારો આ મેઇન માસ્ટર પ્રોજેક્ટ કહેવાય ને એવું હોય. અને આવા તો ઘણા બધા પ્રોજેક્ટ તમારા મનમાં હશે, કારણ કે આટલો સફળ, બધા વખાણ કરે છે, એટલે આવા તો ઘણા પ્રોજેક્ટ તમારા મનમાં હશે. સો વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? અક્ષરધામ દિલ્હી તો થઈ ગયું, ભાઈ હમણાં શ્વાસ તો લેવા દે.
શ્વાસ લીધા પહેલા 5 વર્ષથી થાકી ગયા છે. શ્વાસ લીધા પહેલા વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? પણ સ્વામીને એવું કહેશે શ્વાસ લેવાનું તો આપણે છે, પણ બાપાને તો કોઈ ભાર જ નથી, ગમે એટલું અનંત કોટી બ્રહ્માંડનું કરે. પણ તો સ્વામીને પૂછ્યું, અને જે સ્વામીએ જવાબ આપ્યો છે ને, અદ્ભુત જવાબ છે, અદ્ભુત. આ બધા મેનેજમેન્ટને બાજુએ મૂકી દેવો જવાબ છે. સ્વામી શું બોલ્યા? સ્વામી કે અમારો કાયમી પ્રોજેક્ટ એ શાંતિનો પ્રોજેક્ટ છે. શાંતિ કરવી અને કરાવવી. સ્વામી કે ભગવાન સ્વામિનારાયણે અમને પ્રોજેક્ટ આપ્યો છે, ભગવાનનું ભજન કરવું અને કરાવવું. આ અમારો કાયમી પ્રોજેક્ટ છે. અને એમાં વચ્ચે વચ્ચે આવા અક્ષરધામ જેવા સાઈડમાં પ્રોજેક્ટ થતા રહે છે. આ તો બાય પ્રોડક્ટ છે. આપણે મતે ઓહ આટલું મોટું અક્ષરધામ ને લોકો વખાણ કરે કે 5 વર્ષમાં થઈ ગયું ને આ થઈ ગયું ને, બધું બરાબર છે, સારી વાત છે, એમાં મહિમા સમજાય છે. પણ સ્વામીની દ્રષ્ટિમાં એ સફળતા, એ અક્ષરધામની સફળતાનો નશો એમને અડતો જ નથી. કારણ કે ધ્યેય, મિશન સ્પષ્ટ છે, ભગવાનનું ભજન કરવું અને કરાવવું. પોતે અત્યંત અંતરથી શાંત અને પરમ સુખિયા છે, અને એવા બધાને કરવા માટે જ એમના આ અક્ષરધામ કે આ અક્ષર પુરુષોત્તમ છાત્રાલય કે આણંદનું મંદિર કે આવા બીજા અનેક પ્રોજેક્ટો જે થશે, એનો એક જ હેતુ છે કે લોકો સાચા અર્થમાં હૃદયથી હંમેશના માટે સુખી થાય. એમનો બીજો કોઈ હેતુ નથી. એ હેતુથી આવા પ્રોજેક્ટ થાય છે. આવું અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ એની પાછળ ચાલ્યું આવે છે. જે મૂલ્યો ઉપર આધારિત આખું મેનેજમેન્ટ છે, એ મેનેજમેન્ટ આખું ચાલ્યું આવે છે. પણ એ બધું જ કાર્ય થયું. અને આપણને એમ થાય કે આ 5 વર્ષમાં માત્ર આટલું કાર્ય થયું હશે, પણ બીજા કેટલા કામ થયા છે. 51 સ્કૂલો, 7 મોટા મોટા મંદિરો, અર્થક્વેકનું કામ, 260 હરિમંદિર થઈ ગયા છે આ 5 જ વર્ષમાં. આવા તો કેટલાય કામ કર્યા છે. પરંતુ આ છેલ્લી જે સ્વામીના હૃદયની ભાવના, ઈશ્વર સ્વામી જે આ પ્રોજેક્ટ લીડર છે, એમની ઓફિસમાં આ સૂત્ર મૂકેલું છે, there is no limit to what you can achieve if nobody cares who gets the credit. આખી દુનિયા ક્રેડિટ પાછળ દોડે છે, અને બધી જ હુંસા તુસી, રસા કસી, ઉપર નીચે, અને અલ્ટિમેટલી પ્રોજેક્ટ કામ સફળ થાય છે. but there is no limit to what we can achieve if we do it not for the credits. તો આ ભાવનાથી, શુદ્ધ હૃદયની શુદ્ધ ભાવનાથી, સંપ સુરત ભાવ અને એકતા રાખીને સાચા અર્થમાં હૃદયથી જો ભગવાનને પ્રાર્થના કરીએ, તો એ જે સક્સેસફુલ પ્રોજેક્ટ અને કોઈ પણ પ્રોજેક્ટ સારામાં સારી રીતે સફળ થઈ શકે છે. દેટ ઇઝ ધ અનયુઝ્યુઅલ મેનેજમેન્ટ કે જેને કારણે અક્ષરધામ શક્ય બન્યું છે 5 વર્ષમાં. અને એમાંથી પ્રેરણા લઈને, અને આમાં એવું નથી, અહીં બેઠેલા દરેકને આપણા પર્સનલ લાઈફમાં, પર્સનલ મેનેજમેન્ટથી લઈને, ફેમિલી મેનેજમેન્ટથી લઈને, તમારા સોસાયટીથી લઈને, ટોપમોસ્ટ ગમે તે દુનિયાનું મેનેજમેન્ટ કે દેશ ચલાવવો હોય, આ સિદ્ધાંતો સનાતન છે. અને આ સિદ્ધાંતોના આધારે જો કાર્ય થશે, તો ખરેખર આપણે અદ્ભુત કાર્ય થશે. અને અંતરથી પણ આપણે એકદમ આનંદમાં અને સુખિયા રહી શકશું. તો એવી દરેકને પ્રેરણા મળે, દરેકને આ દિવ્ય જીવન બને એવી પ્રેરણા મળે, એ જ ખાસ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.